વિટામિન રાઈટ, જે બોડીનું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય. જો આપણા રિપોર્ટમાં બહુ ઈઝી છે, વિટામિનમાં ટેન્શન જોવા દે, ખબર તો પડે ગુજરાતીમાં શું લખ્યું છે. રાઈટ, સમજવા જેવું શું છે, જો વિટામિન હોય ને, જો આને ઇંગ્લિશમાં વિટામિન કહેવાય, તો વિટામિન બોલીએ તો કંઈક વિચિત્ર જ બોલતા એવું લાગે છે, એટલે આપણે દેશી ગુજરાતી વિટામિન જ બોલીએ. અરે વિટામિન બે ટાઈપના હોય, તો તમને એવું થતું છે આટલા બધા શેના છે કે A B C D K સુધી. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિટામિન બે ટાઈપના હોય, એક હોય ફેટ સોલ્યુબલ અને એક હોય વોટર સોલ્યુબલ. રાઈટ, ફેટ સોલ્યુબલ એટલે કયા કયા વિટામિન આ જરૂરથી લખી દેજો. વિટામિન A, D, E અને K. અગેન રિપીટ કરું છું, A, D, E અને K. આ ચાર વિટામિન છે ને, આ ચારે ચાર ફેટ સોલ્યુબલ છે. ફેટ સોલ્યુબલ એનો મતલબ શું કે આ વિટામિન તમારા લીવરમાં સ્ટોર થઈ શકે અને બોડીને જ્યારે જરૂર પડે, જ્યારે આપણા શરીરને જરૂર પડે ત્યારે લીવરમાંથી એને લઈ શકીએ. મતલબ આ જે ચાર ટાઈપના વિટામિન જે આપણી બોડીમાં સ્ટોર થઈ શકે, જ્યારે બી જરૂર પડી આપણે ત્યારે આપણે લીવરમાંથી એને યુઝ કરી શકીએ. એના સિવાયના જે વિટામિન છે એને કહેવાય વોટર સોલ્યુબલ. વોટર સોલ્યુબલ કયા કયા છે? તો વિટામિન બી કોમ્પ્લેક્સ. બી કોમ્પ્લેક્સ એટલે વિટામિન બી ની પૂરી ફેમિલી આવી ગઈ અંદર. B1, B2, B3, B6, B12 એને ટોટલ કોણ, એને બી કોમ્પ્લેક્સ કહેવાય. અમથાલાનો પરિવાર, બરાબર, એ આ બી કોમ્પ્લેક્સ. અને બીજો વિટામિન સી. આ બંને વોટર સોલ્યુબલ હોય. હવે જો વોટર સોલ્યુબલ નો મતલબ શું કે આ વિટામિન ડેઈલી તમારી બોડીમાંથી જેટલા જરૂર એટલા પ્રમાણમાં એબ્સોર્બ થાય અને બાકીના નીકળી જાય. એટલે એવરી ડે આ વિટામિનની તમારી બોડીમાં નીડ હોય. આ એક દિવસ થયો એટલે પતી ગયું આ કાર્યક્રમ. બીજા દિવસ ફરીવાર તમારે, એટલે તમારી ડેઈલી ડાયટનો પાર્ટ હોવા જોઈએ વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી, કારણ કે એ સ્ટોર થઈ શકતા નથી. આટલો ખબર પડી ગઈ? રાઈટ, તો બહુ ઈઝી છે. બાકી બધું તો કારણ કે બાકીનામાં તો જો વેલ્યુ વધારે હોય તો શું ઇશ્યુ થાય, વેલ્યુ ઓછી હોય તો શું ઇશ્યુ થાય, એટલું જ ખાલી આપણે સમજવાનું છે. બરાબર, વિટામિન એ નો બધાનો આઈડિયા છે શેના રિલેટેડ હોય. વિટામિન B1, B2, B6, B6 અને B12. B12 વિશે વાત કરું. મેક્સિમમ જે વિટામિનની આપણને કમી હોય બધી, તો B12 ની અંદર શું પ્રોબ્લેમ હતો? ન્યુરો હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ થાય વિટામિન B12. એટલે આપણે ખબર એક ડેમો કરાવતો, આંખ બંધ કરી સ્ટેડી ઊભા રહેવાનું. તો વિટામિન B12 ની કમી હોય તો તમારી બોડી થોડી થોડી શેક થતી રહે. તો વિટામિન B12 ની કમી હોય તમારે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં હેલ્પફુલ કરે કોણ? વિટામિન B12. ડીએનએ ને નુકસાનથી બચાવે વિટામિન B12 અને ન્યુરો રિલેટેડ જેટલી વસ્તુ હોય એને કંટ્રોલ કરતો હોય વિટામિન B12. એટલે જો વિટામિન B12 ની કમી હશે, મતલબ વિટામિન B12 નો જે રિપોર્ટ છે તમારો ઓછો આવશે, તો શું તકલીફ થાય? ન્યુરો રિલેટેડ પ્રોબ્લેમ થઈ શકે તમને. ન્યુરો મતલબ મગજ રિલેટેડ. રેડ બ્લડ સેલ્સ તમારા બની ના શકે એટલી પ્રમાણમાં. રાઈટ, ડીએનએ માં કોમ્પ્લિકેશન્સ આવવાના ચાન્સીસ રહે અને ન્યુરો રિલેટેડ પ્રોબ્લેમ તમને થઈ શકે. એટલે વિટામિન B12 માં જો તમારે ઓછું આવે તો તમારે B12 ના આપણો જે સ્પ્રે છે, ખબર બધા લોકોને, દિવસમાં 4 સ્પ્રે લઈ લેવાના, સીધા તમારા લાળ જોડે મિક્સ થઈને તમારી બોડીમાં એબ્સોર્બ થઈ જાય. એક દિવસ 8 મારી લો તો બીજા દિવસ ના મારો ના ચાલે એવું ના હોય. કે વિટામિન B12 એવરી ડે લેવું પડે તમારે. ઠીક છે, ખબર પડી ગઈ? એના પછી વિટામિન સી જે અગેન વોટર સોલ્યુબલ છે. વોટર સોલ્યુબલ ઇટ મીન્સ આને ડેઈલી કન્ઝ્યુમ કરવું જોઈએ. વિટામિન સી એક રીતે બ્યુટી વિટામિન પણ કહેવાય. રાઈટ, એને અને ઈને. કેમ? તો વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ એટલે ઇમ્યુનિટી તમારી બૂસ્ટ કરે સૌથી વધુ. વિટામિન સી એટલે એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર હોય. સ્કિન, જો આપણી સ્કિન છે એન્ટી એજિંગ થી બચાવે. મતલબ તમારી ઉંમર થાય તો બી દેખાય નહીં, સંતૂર મમ્મી ની જેમ. तुम्हारी स्किन से तो उम्र का पता ही नहीं चलता. तो એના માટે વિટામિન સી લેવું જોઈએ. પછી જો વિટામિન સી ની ડેફિશિયન્સી હોય તો આપણા જો મસૂડા હોય છે, મતલબ આપણા દાંત વગેરે જે મસૂડા, એની અંદર તમને પ્રોબ્લેમ થવાના ચાન્સીસ રહી શકે. વિટામિન સી માટે આપણે કઈ પ્રોડક્ટ લેવી? B12 માટે તો બધાને ખબર છે વિટામિન B12 સ્પ્રે. વિટામિન સી માટે કઈ પ્રોડક્ટ લેવી જોઈએ? આમલા. આમલાની અંદર સૌથી વધુ વિટામિન સી હોય એટલે સૌથી વધુ ઇમ્યુન સિસ્ટમ તમારી બૂસ્ટ કરે. વિટામિન સી તમને પ્રચુર માત્રામાં આપે. રાઈટ, એટલે તમને એન્ટી એજિંગ રહે, સ્કિન તમારી સારી રહે.
અને એના સિવાય સીબકથોર્ન જ્યુસ તમે આપી શકો અને બેરી જ્યુસ પણ તમે આપી શકો. ડન. એટલે આમલા, બેરી જ્યુસ યા સીબકથોર્ન જ્યુસ. ઠીક છે. એના પછી વિટામિન D3. વિટામિન D3 નું કામ શું છે? તો વિટામિન D3 નું કામ છે કેલ્શિયમ એબ્સોર્બ કરવાનું. માસ્ટરજી એની આપણી વસ્તુ તો આપણે ખબર જ છે બધા, બરાબર. કેલ્શિયમ ને એબ્સોર્બ કરવાનું કામ કરે. જો આ D3 તમારું ઓછું આવે તો શું થાય? તમારા બીપી પ્રોબ્લેમ થઈ શકે, ડાયાબિટીસ પ્રોબ્લેમ થઈ શકે, કેન્સર, એ લો ઇમ્યુન સિસ્ટમ વિટામિન D3 હોય તો. અને તમારા હાડકાની જે ડેન્સિટી છે, બોન ડેન્સિટી, એ પણ એટલી પાવરફુલ ના રહી શકે. સિમ્પલ એના માટે શું યુઝ કરવાનું? D3 સ્પ્રે આપો, બરાબર. જે આપણને ભાવતો નથી. અલા બહુ મસ્ત છે, વિસ્કી જેવો ટેસ્ટ છે. 4 વાર મારો તો 8 મારવાની ઈચ્છા થાય, બરાબર. D3 મારતા રહેવાનો. એના પછી છે વિટામિન E. વિટામિન E કયું છે? ફેટ સોલ્યુબલ. મોકો મતલબ ખાઈ લેવાનું દબાઈ, લીવર સ્ટોર કરી લે. વિટામિન E થી શું થાય? ફર્ટિલિટી પ્રોબ્લેમ્સ, સ્પર્મ કાઉન્ટ ડાઉન થાય, રાઉટ જોઈની ઓછી હોય તો. જો સારી વેલ્યુ નોર્મલ કે વધુ હોય તો શાનદાર ગ્લો સ્કિન, તમારી સ્કિન ગ્લોઈંગ રહે. એટલે મેં કીધું બ્યુટી વિટામિન પણ કહેવાય વિટામિન E ને. તમારી સ્કિન હેલ્થ સારી રહે, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં છે. તો વિટામિન E લેવું જોઈએ. અને વિટામિન K. વિટામિન K ની જો કમી હોય, ઓછું હોય, મતલબ એનું, તો તમારી જે બ્લડમાં ક્લોટ બનતા હોય, રાઈટ, એ બની ના શકે. એના લીધે શું થાય? બ્લડ વધુ પ્રમાણમાં વહી જાય. આપણે નહીં કે વાગ્યું હતું તો થોડા ટાઈમ પછી બ્લડ જામી જાય, મતલબ ક્લોટ થઈ જાય. એટલે બાકીનું એક્સેસિવ બ્લડ ને રોકી લે ત્યાં આગળ. જો વિટામિન E તમારામાં ઓછું હોય તો તમારો બ્લડ ક્લોટ ના બને, રાઈટ. અને વિટામિન K માટે, સોરી વિટામિન K ની વાત કરો. વિટામિન K માટે કયું આપવું જોઈએ? અગેન બેરી જ્યુસ. બેરી જ્યુસમાં તમને પ્રચુર માત્રામાં મળે. બાકીના બધા વિટામિન છે જે બાકી કોઈ રહી ગયા, આ બધા માટે તમે કઈ પ્રોડક્ટ આપી શકો? તો જનરલ લખી લો, મલ્ટી વિટામિન ગમી. આ ઓલવેઝ બેગમાં જ રાખવાની. ફ્રી પ્રોડક્ટ આવતી હોય તો આનાથી ગમી લેવાની. કોઈ બી પ્લાન બતાવો એટલે ખવડાવી જ દેવાની. 10 ને ખવડાવો એટલે 3 થી 4 જણ તો લઈ જ લેશે. આ મિનિમમ રેશિયો છે. કોઈના ઘરે ગયા છોકરો દેખાય મલ્ટી વિટામિન ગમી, ખવડાવી દેવાની ઓન ધ સ્પોટ. એ ભી આજના છોકરા મેગી ખાય, ના ખાય, પાણીપુરી ખાય, મલ્ટી વિટામિન ગમી ખાવ એટલે બોડી સારી રહે, સારી રહે. ઠીક છે. બીજું જનરલ માટે નોની, સ્પિરુલિના, બેરી જ્યુસ, વિટામિન B12 અને D3 જે મેં તમને વાત કરી હતી. ઠીક છે. ઈઝી છે, પતી ગયો. લો એક તાળી માર દો, પતી ગયો. એટલે બસ. નેક્સ્ટ વન ઇઝ અમીનો એસિડ. હાથમાં ઊંચો કરો જી, ચા પીવડાવવાની છે યાર. બસ કે થાકી ગયા? કેટલા લોકો થાકી ગયા? થાકી ગયા તો મીટિંગ ધીમે ધીમે લાંબી લેવી પડે. થાકે ના હોય તો ફટાફટ પતાવી દે, બરાબર. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અગેન જેમાં આપણે વિટામિન ની જાણ કરી કે વિટામિન આપણી બોડી માટે કેટલા ઇમ્પોર્ટન્ટ હોય, એમ અમીનો એસિડ. અમીનો એસિડ શું છે? તો અમીનો એસિડ બી 2 ટાઈપના અમીનો એસિડ્સ હોય. આપણે જે પ્રોટીન લઈએ છીએ, પ્રોટીન જ્યારે બ્રેકડાઉન થાય, પ્રોટીન જ્યારે મેટાબોલિઝમ થાય, ત્યારે એમાંથી 20 ટાઈપ્સના અમીનો એસિડ બને. કેટલા? 20 જાતના અલગ અલગ. બધા નામ યાદ રાખવાની જરૂર નહીં, લખેલા જ છે આપણે. એમાં 2 ટાઈપના હોય. 2 ટાઈપના કેવા? પહેલા જે ફર્સ્ટ હોય એ કેવા છે? એસેન્શિયલ અમીનો એસિડ. જો આ નોલેજ હશે ને તમારે બહુ જ કામમાં આવશે આવનાર ટાઈમમાં. તમારી હેલ્થ માટે બી, અને આપણા થ્રુ આપણે કેટલા લોકોની હેલ્થ સારી કરી શકશું. કેમ કે જ્યાં સુધી આપણો નોલેજ ના હોય ત્યાં સુધી આપણને એની વેલ્યુ કદી ખબર ના હોય, રાઈટ. તો એસેન્શિયલ અમીનો એસિડ એવા એમિનો એસિડ છે જે આપણે બહારથી લેવા પડે. આપણી બોડી એને બનાવી શકતી નથી, રાઈટ. એટલે આપણે ખાવામાંથી ડાયટરી સપ્લિમેન્ટ કે ખાવામાંથી ફૂડમાંથી આપણને સપ્લિમેન્ટ મળતા હોય, એવા આપણે એને કહેવાય એસેન્શિયલ અમીનો એસિડ. રાઈટ સાઈડ પર તમારે જેટલું દેખાય છે, રાઈટ, પહેલેથી લઈને છેલ્લું છોડ દો, એના સિવાયના બધા એસેન્શિયલ એમિનો એસિડ છે. 9 ટાઈપના હોય, બરાબર. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 9. આર્ગિનાઇન ને છોડી દો ને એના સિવાયના બધા એસેન્શિયલ એમિનો એસિડ છે.
જે બોડી બનાવી નહીં શકતી બહારથી લેવા પડતો હોય. એના સેકન્ડ ટાઈપ શું છે? નોન એસેન્શિયલ અમીનો એસિડ, કે જે આપણી બોડી પ્રોડ્યુસ કરી દે. ઠીક છે, 11 ટાઈપના એ હોય. હવે એમિનો એસિડ નો બેનિફિટ શું છે, કાં તો પ્રોટીન નો બેનિફિટ શું? તો પ્રોટીન આપણી મસલ સેલ માટે સૌથી સારા હોય છે, ઇમ્યુન સિસ્ટમ તમારી સારી કરે, ફેટ લોસ માં સૌથી ઇમ્પોર્ટન્ટ, જેટલું પ્રોટીન વાળું તમે ખાવાનું લેશો વધુ એટલું તમારું નેચરલ ફેટ લોસ થાય. રાઈટ? તો આપણી બોડીની અંદર જો આપણી બોડીની અંદર સૌથી વધુ 3 પાર્ટ હોય ખાવામાં, એક હોય કાર્બોહાઈડ્રેટ, એક હોય પ્રોટીન, એક હોય ફેટ. સૌથી ઇમ્પોર્ટન્ટ શું હોય? તો એવો પ્રોટીન ડાયટ લેવો. પ્રોટીન ડાયટ લેવાથી શું થાય? તો તમારી ફેટ કન્ઝ્યુમ્પશન ઓછું થાય. મતલબ આપણી બોડીમાં જે ફેટ, જેમ કે સવારનું ખાવાનું આપણે જનરલી જોતા હોય તો આપણે સવારનું સૌથી સારું ખાવાનું કયું હોવું જોઈએ? હેલો હજી અવાજ નહીં આવતો. સૌથી સારું ખાવાનું કયું હોવું જોઈએ? સરખો અવાજ નહીં આવે તો 5 વાગે ટી બ્રેક આપીશ, 3 વાગે આપવાનું છું. સૌથી સારું ખાવાનું કયું હોવું જોઈએ? આમની ના કરો કે કામ ના થાય. જો સમીર સર 2 દિવસમાં ડોક્ટર બનાવી દીધા, એના સાહેબ એને 1 વર્ષમાં નતા બનાવી ગયા. 2 દિવસમાં ખાલી બનાવી દીધા. પરમ દિવસ સાયન્ટિસ્ટ આટલું જ પ્રેશર ને મારું તો સાયન્ટિસ્ટ બની જશે સમીર સર. રાઈટ? તો શું છે સૌથી ઇમ્પોર્ટન્ટ હોય? જો સવારનો બ્રેકફાસ્ટ તમારો. બટ તમે જોશો તો આપણે સવારનો બ્રેકફાસ્ટ સૌથી ખરાબ કરીએ. કેમ? સવારના બ્રેકફાસ્ટ આપણે શું ખાતા હોય? તો ભાઈ ચા પી લઈએ, યા ભાખરી ખાઈ લઈએ, યા ખાખરા ખાઈ લઈએ, કે એવું વસ્તુ ખાઈ લેતા હોય. યસ ઓર નો? યા બિસ્કિટ ખાઈ લેતા હોય. તમે તમારી બોડીમાંથી સવારના બ્રેકફાસ્ટ સૌથી વધુ તમને પ્રોટીન મળવું જોઈએ. આ તમે જેટલું ખાધું, ચા ભાખરી, એમાંથી કાર્બોહાઈડ્રેટ સૌથી વધુ મળ્યા, સુગર મળી, ફેટ મળ્યું, પ્રોટીન નિયરર ટુ 0 મળ્યું. મતલબ તમે તમારી બોડીમાં અલગ ભાષામાં કહો તો કચરો નાખ્યો, જે કામની હતી વસ્તુ કઈ જ નહીં નાખી. ઘણા ભાગ ખુશ થઈ કે ચા ભાખરી સારું કહેવાય. સારું ના કહેવાય, ન્યુટ્રિશન વેલ્યુ વાઇઝ આવું. રાઈટ? તો સવારમાં પ્રોટીન વાળું ખાવાનું હોવું જોઈએ. બરાબર? ખબર પડી? ઘેર જઈને તમારા લગન થઈ ગયા, તમારા વાઈફને કહેવાનું સવારમાં પ્રોટીન વાળું ખાવાનું ખવડાવો, ચણાના પુલ્લા. તો બી ફિટ કેમ છું? એનું રીઝન છે, રોજ સવારે આફ્ટર ધ ટેનિસ પહેલા આપણે સમોસા ખાતા હતા. બરાબર? આટલું સીધું બધું ખાતા. આપણે શું કરી દીધું? સવારનું ખાવાનું સૌથી મસ્ત કરી દીધું. દૂધ લઈ જવાનું, પ્રોટીન પાવડર લઈ જવાનું, દૂધમાં પ્રોટીન પાવડર નાખો, શેક કરી પી લેવાનું. એટલે તમારું સૌથી સારું ખાવાનું સવારમાં મળી ગયું. કેમ? ગુડ ફેટ મળ્યું, કાર્બોહાઈડ્રેટ્સ મળી ગયા, ન્યુટ્રિશન મળી ગયું, પ્રોટીન મળી ગયું. ચા પીવાની પણ આટલી જ પીવાની, એક વાર એક સવારમાં. બરાબર? મોર્નિંગમાં 8 વાગે આપણું સૂત્ર છે, અવર બોડી ઇઝ અવર ટેમ્પલ. આપણું શરીર આપણું મંદિર છે. અને સાંજે 8 વાગે એટલે ટેમ્પલ ઇઝ ક્લોઝ. આવો તો પીઝા, આવો તો બર્ગર. એટલે મને ફોલો સવાર માટે કરવાનો, સાંજ માટે નહીં કરવાનો. રાઈટ? તારી હેક શું હોય? એટલે મતલબ આપણે ખબર આટલું બધું ગમે છે તો શું કરું ભાઈ? કંટ્રોલ નહીં થતો. બરાબર? તો આપણે શું કરીએ કે ભૂખ લાગે તેની પહેલા કેળા ખાઈ લેવાના. તમે ક્યાંય પણ જેટલા લોકો રૂમ રાખી રહેતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, વોટેવર, તો તમે લોકો શું કરી દો? સવારમાં કોઈ ફ્રૂટ ખાઈ શકો તો સવારનો નાસ્તો સારો થઈ ગયો કહેવાય તમારો. રાઈટ? મતલબ સ્વિચ કરો તમારી વસ્તુ. સાંજના ટાઈમે 5 વાગે તમને સૌથી વધુ ભૂખ લાગતી હોય તો તમે કેળા લઈ લો. 20 રૂપિયાના કરે 3 કે 4 કેળા આવશે. અમે બ્લિંકિટમાં મંગાવ્યું તો 25 ના 3 આવે. રાઈટ? તો એ સસ્તા કેવા? તમે વડાપાવ 30-40 રૂપિયાનો ખાઈ જાઓ, પેલું માખણ લગાવેલું હોય, માખણના નામ પર શું લગાવીને ખવડાવો આપણને નહીં ખબર. યસ ઓર નો? તો તમે નોર્મલ અગર કોઈ સ્ટુડન્ટ કા તો રૂમ રાખી રહેતા હોય, તમે સવારનો નાસ્તો કરો 50 થી 70 રૂપિયાનો કરતા હશો. એની સામે તમે પ્રોટીન પાવડર પી લીધો તો તમારી હેલ્થ માટે બી સારું રહ્યું, બોડી માટે બી સારું રહ્યું. ભાઈ ભલે આખા દિવસમાં આડું ઉડું ખવાઈ જાય, ચાલી જાય, એટલું મહેનત કરી દઈશું આપણે. ટેમ્પલ છે, ટેમ્પલમાં બધું ચાલે. તો પ્રોટીન વાળું ખાવાનું ખાવું જોઈએ. રાઈટ? આ બહુ મોટો સબ્જેક્ટ છે પણ શોર્ટમાં તમને સમજાવી દઉં. અમુક જણા કહેતા હોય કે કઠોળમાં બહુ જોરદાર પ્રોટીન હોય. પ્રોટીન કઈ રીતે ક્લિયર થાય? પ્રોટીન થાય ની અમીનો એસિડ પરથી. હવે જેમ કે દાળ ને ભાત કેમ જોડે ખાવાના કહેવામાં આવે? કારણ કે દાળમાં 16 પ્રકારના પ્રોટીન હોય, 20 નથી, એને ઇનકમ્પ્લીટ પ્રોટીન કહેવાય. રાઈટ? અને ભાતમાં 2 પ્રકારના. દાળ ને ભાત ખાવ એટલે ઓલમોસ્ટ તમને બધા અમીનો એસિડ મળી ગયા. તમે પનીર ખાઓ, ઓરિજિનલ પનીરનો, હોટલ વાળા ખબર નહીં હું ખવડાવતા.
તો એની અંદર તમને 20 ટાઈપ્સના અમીનો એસિડ મળી જતા હોય છે અને એને કમ્પ્લીટ પ્રોટીન સોર્સ કહેવાય. એટલે એ રીતે અલગ અલગ તો પણ તમે કઠોળ ખાઓ તો એનાથી તમારી પ્રોટીન વેલ્યુ વધી જતી હોય. પ્રોટીન શું કરે? હાડકા માટે સારું, ઇમ્યુન સિસ્ટમ માટે સારું, બોડીની ઓવરઓલ હેલ્થ માટે સારું અને તમારી બોન્સ અને મસલ્સ એને પાવરફુલ બનાવે. ખબર પડી? રોજ પીતા રહેવાનો પ્રોટીન પાવડર. હેલો હેલો તો આની અંદર તમારે કંઈ પણ પ્લસ માઇનસ દેખાય તો શું એને કહેવાનું? પ્રોટીન પાવડર ચાલુ કરી દો. અને પ્રોટીન પાવડર એવું જરૂરી નહીં છે પ્રોટીન છે ને કદી તમારી બોડીમાં સ્ટોર ના રહે. એટલે પ્રોટીન તમારે એવરી ડે લેવું પડે. રાઈટ? ખબર પડી? ખબર પડી તો બોલો હા. વધુ ખબર પડે થોડું લાંબુ બોલો હા. બે અધ્યાયની સફળતા પછી ત્રીજા અધ્યાય પર જઈ રહ્યા છીએ આપણે. કોન્જાઇન શું છે? સમજ સર? કોન્જાઇન એટલે સહાયક ઉત્પ્રેરક. આપણી ગુજરાતી ભાષામાં કે ઉત્પ્રેરક. ઉત્પ્રેરક એટલે કેવું? સમીર સર અને ચિરાગ સર નો ઝઘડો થયો, બરાબર? ચિરાગ સરે સમીરને કીધું બે યાર શું છે કે વાળ જ નહીં આવતા તમાર તો. એટલે હું બહાર આવી ગયો, સમીર સર તમને આવું કહી દીધું? આવું કહેતો હતો તો મારું હમણાં એમ. એટલે પાછ ચિરાગ સર કે એનો ચિરાગ સર તમને કોઈ આવું બોલી જાય હું તો જીવતા ના છોડું. તો આ કન્ડિશન ઉત્પ્રેરક કોણ છે? એટલે કોન્જેન્ટ ને ઉત્પ્રેરક છે, બરોબર? સહાયક, સપોર્ટ કરે, ઝઘડો કરાવો બે જણનો, એકાદ માથું તૂટવું જોઈએ. ઉત્પ્રેરક બરી સમજી ગયા? નિકોટારામાઇડ જે ફર્સ્ટ છે ને દેખાય પાછળ? હા, પહેલું નિકોટારામાઇડ. આપણે ફાસ્ટ જઈશું હો, જોરદાર. એને આપણી ભાષામાં કહેવાય વિટામિન D3 અથવા નિયાસિન, જે શેના માટે ઇમ્પોર્ટન્ટ હોય? ડીએનએ અને મેટાબોલિઝમ માટે. ડીએનએ અને મેટાબોલિઝમ માટે ઇમ્પેક્ટફુલ કરે. સેકન્ડ જે છે એ આપણા બધાનું ફેવરેટ બાયોટીન, જેને વિટામિન B7 બી બોલાય. એટલે વિટામિન B7 એટલે અગેન શું થઈ ગયું? વોટર સોલ્યુબલ. એવરી ડે લેવું જોઈએ. એવરી ડે એક બાયોટીન ગમી લેવી જોઈએ. જો તમારા ઓછી હોય તો શું તકલીફ થાય? બેટર હોય તો બેટર મેટાબોલિઝમ, ફેટ અને કાર્બોહાઈડ્રેટ આમાંથી તમને મળી રહે. ઓછું હોય તો શું થાય? જીનેટિક પ્રોબ્લેમ, હેર ફોલ, હેર રિલેટેડ પ્રોબ્લેમ તમને થવાના ચાન્સ થઈ શકે. આની માત્ર નોર્મલ કે સારી હોય તમારી બોડીમાં તો સ્કિન, હેર અને નેલ આ ત્રણ માટે બહુ સારું રિઝલ્ટ બાયોટીન તમને આપે. ખબર પડી? એટલે તમારે જો સ્કિન સારી રાખવી હોય, બાયોટીન કભી ખાલી હેર માટે નથી. હેરની તો બેનિફિટ કરશે, જોડે જોડે સ્કિન ઉપર અને નેલ ઉપર પણ કામ કરશે. ડન? જઈએ આગળ. થર્ડ છે પેન્ટોથેનિક એસિડ. એ આપણા હોર્મોનને બેલેન્સ કરે, કોલેસ્ટ્રોલને બરાબર કરે. एना भैया फॉलिक एसिड B9 सेल की ग्रोथ के लिए जरूरी, आरबीसी ना फॉर्मेशन માટે જરૂરી હોય. રાઈટ? ઓછું હોય તો શું સજેસ્ટ કરી દેવાનું? નોની જ્યુસ. એના પછી ફિફ્થ છે કોન્જાઇન Q10 જે એનર્જી પ્રોડક્શન માટે જરૂરી હોય છે. ગ્લુકોઝ માંથી એનર્જી બનાવતું હોય. જો આની વેલ્યુ ઓછી હોય તો આપણને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ થઈ શકે. અને લાસ્ટ છે એના ભાઈ સિક્સ્થ વન ઇઝ ગ્લુટાથિયોન. ગ્લુટાથિયોન આપણી લીવરની હેલ્થ માટે જરૂરી છે. ગ્લુટાથિયોન, રાઈટ? ગ્લુટાથિયોન લીવર હેલ્થ માટે જરૂરી છે. એન્ટીઓક્સિડન્ટ. અચ્છા, ગ્લુટાથિયોન કશું કહેવાય? સેલિબ્રિટી ડ્રગ્સ. રાઈટ? ફ્રી રેડિકલ, તમારી સ્કિનમાં ફ્રી રેડિકલ તમારી સ્કિનને ક્લીન કરવી, પ્યોર કરવી એના માટે યુઝ થાય. ઘણી જે સેલિબ્રિટીઝ હોય ગ્લુટાથિયોનના ઇન્જેક્શન લેતા હોય.
એટલે એ લોકો યંગ લાગે. હેમા માલિની આજની ડેટમાં યંગ લાગે, સ્કિન એકદમ ટાઈટ ને એ લોકો નહીં રહેતું હોય. આવું ગ્લુટાથિયોન આપણે શેની અંદર નાખેલું છે? ફેશિયલ ડ્રોપ ની અંદર છે ગ્લુટાથિયોન, રાઈટ? તો એસ્ટા બ્યુટી ની અંદર છે ગ્લુટાથિયોન, રાઈટ? ઠીક છે, હવે એની પાછળ આવીએ આપણે. ફેટી એસિડ રિપોર્ટ, જો બધા નાના નાના રિપોર્ટ છે, આ બહુ ટેન્શન જેવું છે નહીં. ફેટી એસિડમાં ફેટી એસિડનો જે રિપોર્ટ છે એમાં જોવાનું એની વેલ્યુ કમ છે કે વધારે છે. જો ફેટી એસિડ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, તો તમારી બોડીમાં ઓમેગા 3, 6 અને 9 હોવા જોઈએ, રાઈટ? હેલો, લખતા જજો આમાં, ખાલી આમાં બહુ ડિટેલમાં એક્સપ્લેનેશન નહીં જવાનું, આપણે ઉપરથી જ છે. શું હોવું જોઈએ ફેટી એસિડના રિપોર્ટની અંદર? એ જોઈ લેવાનું આપણી બોડીમાં શું ઇમ્પોર્ટન્ટ છે. તો ઓમેગા 3, 6 અને 9 આપણી બોડીમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એની વેલ્યુ કઈ રીતે હોવી જોઈએ? તો ઓમેગા 3 હોય ને એ હાફ હોવું જોઈએ, મતલબ માનો 100 ગ્રામ છે, એક્ઝામ્પલ 100 લઈએ, તો ઓમેગા 3 ની વેલ્યુ આપણી બોડીમાં 50 હોવી જોઈએ, ઓમેગા 6 ની 25 અને ઓમેગા 9 ની 25. ઓમેગા કરે શું? તો એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ છે. એલર્જી, સૂજન, પેન એના રિલેટેડ તમને બેનિફિટ કરાવે બોડીની અંદર. વધુ હોય કે ઓછું હોય તો શેમાં તકલીફ થાય? સ્કિનની અંદર તકલીફ થઈ શકે, હાર્ટની અંદર થઈ શકે, જોઇન્ટ્સ પ્રોબ્લેમમાં તકલીફ થઈ શકે. કઈ પ્રોડક્ટ સજેસ્ટ કરી શકો? કઈ કરી શકો? સિબકથોન જ્યુસ, રાઈટ? સેકન્ડ નોની જ્યુસ પણ તમે આપી શકો. નોની કેમ બધામાં આવતી હોય જનરલી? નોની સીધી તમારા સેલ્સ ઉપર કામ કરે છે, રાઈટ? સેલ્યુલર ફૂડ કહેવાય. એટલે એની ડિસીઝ, તમારા કોઈ પણ ડિસીઝ કે કોઈ પણ પ્રોબ્લેમની અંદર જો તમે નોની જ્યુસ આપો છો તો અલ્ટિમેટલી એ સેલ્સ ઉપર કામ કરશે, સેલ્સને રિપેર કરવાનું કામ કરશે. સેલ્સનો ફૂડ છે, મતલબ સેલ્સનો જ ખોરાક છે. એટલે સેલ્સ નવા રીજનરેટ કરશે, એવા હેલ્ધી સેલ્સ પ્રોડ્યુસ કરશે, જેનાથી તમારી ઓવરહેલ્થ સારી રહેશે. તુલસી ડ્રોપ તમે ફેટી એસિડમાં આપી શકો અને બોઝવેલિયા પણ તમે ફેટી એસિડની અંદર આપી શકાય, બરાબર છે? એન્ડોસ્ક્રાઇન એટલે શું ખબર પડે? ગ્રંથિ. ભણ્યા ના વિજ્ઞાનમાં? કેટલા વિજ્ઞાનમાં માંડવાડ પાસ કરતા? જોયું? કર્મ છોડે નહીં, ત્યાં નહીં ભણે તો ભણવું પડે. ઠીક છે, તો ગ્રંથિ મતલબ આપણે ગ્રંથિ બોલશું તો યાદ રહે. ગ્રંથિનું કામ શું હોય? હોર્મોન્સ બ્લડમાં ટ્રાન્સફર કરવા. જે હોર્મોન્સ બને એને બ્લડની અંદર ટ્રાન્સફર કરવા, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહેવાય. જો આપણી બોડી આખી છે ને કેમિકલ્સ, રસાયણો ઉપર ચાલી રહી છે, સેજ બી આટલું આમ તેમ આપણે થાય તો પણ કેટલા બોડીમાં પ્રોબ્લેમ થઈ જતા હોય છે. એટલે વિચારો ભગવાને આપણી બોડીને કેટલી જબરદસ્ત બનાવી છે. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. જેટલું તમે એની ડિટેલમાં જાઓ એટલું લાગે યાર આવું બનાવવું શક્ય જ નથી. એટલી જબરદસ્ત બોડી આપણી જોડે. તો ગ્રંથિઓની વાત કરીએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે પહેલી થાઇરોઇડ સેક્રેશન ઇન્ડેક્સ. જો હવે તો તમે આમ ઈઝી થવા આ થાઇરોઇડ તો બહુ વાર થઈ ગયું છે, મતલબ એકદમ ગેઇન થવા લાગશે, ફાટ 1-2 કિલો એક વીકમાં તમારું વધતું જશે. ટેમ્પરેચર તમારું લો રહેશે બોડીનું, હાર્ટ રેટ લો રહેશે તમારા બોડીના, રાઈટ? એટલે જે માણસને થાઇરોઇડ હોય, રાઈટ, તો એને વેટ મતલબ લીલો થાઇરોઇડ કહેવાય આપણે ગુજરાતીમાં એને. તો વેટ વધતું જાય તો લેફ્ટ સાઈડ એની વેલ્યુ હશે, રાઈટ સાઈડ એની વેલ્યુ હોય તો શું હશે? એને સૂકો થાઇરોઇડ કહેવાય. સૂકો થાઇરોઇડ મતલબ તમારી મેટાબોલિઝમ બહુ જ ફાસ્ટ થઈ જાય, વેટ ઓછું થવા માંડે લગાતાર. 60-45 માં તો ધડ ઉતરતું તો 50 પહોંચાડે. તો વેટ ઓછું હોય, મેટાબોલિઝમ એક્સ્ટ્રીમ ફાસ્ટ થઈ જાય, ટેમ્પરેચર હાઈ રહે અને હાર્ટ રેટ પણ એની અંદર હાઈ રહેતો હોય. તો આમાં નોર્મલ રેને સારું કહેવાય, નહીં વધાર કે નહીં ઓછું. અને આના માટે પ્રોડક્ટ સજેસ્ટ કરવી હોય તો કઈ કરાય? એક તો નોની જ્યુસ, બીજી કોઈ તુલસી, રાઈટ? થાઇરોઇડ સેક્રેશન ઇન્ડેક્સ સમજ પડી ગઈ? તો બોલો હા. આટલી પડી. બીજું છે પેરાથાઇરોઇડ હોર્મોન સેક્રેશન ઇન્ડેક્સ. આનું કામ શું છે? આનું કામ છે કેલ્સીટોનિન બનાવવાનું. કેલ્સીટોનિન નું કામ શું હોય? આપણા બ્લડની અંદર કેલ્શિયમનું લેવલ મેન્ટેન રાખવાનું. આપણું જે બ્લડ છે એની અંદર કેલ્શિયમનું લેવલ મેન્ટેન રાખવાનું કામ આ કરતો કેલ્સીટોનિન. એટલે આ ઇન્ડેક્સ શું બતાવે કે આપણા બ્લડની અંદર કેલ્શિયમનું લેવલ શું છે, રાઈટ?
જો આનું વેલ્યુ કમ આવશે મતલબ લેફ્ટ સાઈડ હશે તો શું પ્રોબ્લેમ થાય? બ્લડ ફ્લો પર ઇમ્પેક્ટ આવે, ન્યુરો રિલેટેડ પ્રોબ્લેમ થવાના તમને ચાન્સીસ રહે. અને જો વધારે આવે તો તમને મે બી પોસિબલ કિડની સ્ટોન તમને થઈ શકે. તો જેટલું નોર્મલ રહે એટલું તમારા માટે સારું. ઠીક છે? સમજ પડી ગઈ? લખાઈ ગયું? જાદુ આગળ. થર્ડ વસ્તુ એટ્રાઇન ગ્લેન્ડ ઇન્ડેક્સ. આ એક્ઝેક્ટ ક્યાં આવતું હોય? આ ગ્રંથિ છે ને આપણી કિડનીની ઉપર હોય. આપણી કિડની છે ને આજે એકવાર તો પેલા કેટલા લોકોએ ગૂગલ કરી જોયું હોય આપણું શરીર અંદરથી? એક જણાએ લો આ શરીરને દબાઈને ખાવામાં પડેલા 20 રોટલીઓ થઈ જાય. શરીરને જુઓ તો કરી ક્યાં શું જાય છે તો મજા આવશે તમને. રાઈટ? તો આ કિડનીની ઉપર બે કિડનીની ઉપર આવે છે. આ શું કરે? મેન્ટેન હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, મેટાબોલિઝમ. આનું મેઇન ફંક્શન છે આપણું લેવલ ઓફ સ્ટ્રેસ ઓછો કરવો. આમાંથી કોર્ટિસોલ નામના હોર્મોન્સ બને જે સ્ટ્રેસથી સામું લડે. ખબર પડી આનું કામ શું કરે? એક વર્ડમાં લખવું હોય ક્યાં જેમ કઈ બાજુએ ના ખબર પડતી હોય તો સ્ટ્રેસ મેન્ટેન કરે. બરાબર? જો ઓછું હશે આની વેલ્યુ ઓછી આવે બરોબર તો ઉપરના જેટલા પ્રોબ્લેમ બી થાય બરાબર થાય અને વધારે આવે તો શું થાય? બેચેની ને એવું રહે. સ્ટ્રેસ માટે કઈ પ્રોડક્ટ તમે આપી શકો? અશ્વગંધા. એના પછી 4 આ નો પ્રોબ્લેમ તમે ઓવરઓલ હેલ્થ માટે ચાલી જ જાય, બધામાં ચાલશે તો. એના પછી 4 જે પિટ્યુટરી સેક્રેશન ઇન્ડેક્સ. આ ભણવામાં આવતું હતું પિટ્યુટરી ગ્રંથિ? યાદ આવ્યું કે 8મા 9મા ભણ્યા હતા? પિટ્યુટરી માસ્ટર ગ્લેન્ડ કહેવાય બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણી બોડીની અંદર બરાબર. આનું કામ શું છે? આનું કામ જ એ છે કે બધા હોર્મોન ને એવું કેવું ક્યારે કોને રિલીઝ થવું. નહી લોચા થઈએ ને બોસ સુઈ જાય તો ઓછો આ બધાને આ કમાન્ડ આપવાનું કામ કરે. એક્ઝેક્ટલી કે આ બધા જે ગ્રંથિઓને કમાન્ડ આપશે કે ક્યારે કયો હોર્મોન રિલીઝ કરો એનું કામ આ છે. રાઈટ? એટલે આની અંદર જો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આના માટે તમે પથિયાદી ગન, નોની કાં તો અશ્વગંધા આપી શકો. ઠીક છે? કારણ કે એના બ્રેનના ફંક્શન જોડે જ આ એટેચ છે સીધું. જેમ બ્રેન કમાન્ડ આપતું હોય ને એમાં આ રીતે આખા કમાન્ડ બધી ગ્રંથિઓને આપતું હોય છે. એટલે એને માસ્ટર ગ્લેન્ડ કહેવાય. એના પછી 5th છે પિનિયલ સેક્રેશન ઇન્ડેક્સ. હવે વિચારો જે નહીં આ એને તો આ ભણતા તો એક વર્ષ નીકળી જશે. તમે પાસ તો થઈ જશો એટલું શીખી ગયા છે. આ બહુ એકદમ અમેઝિંગ છે. પિનિયલ સેક્રેશન ઇન્ડેક્સ આ શું બતાવે? તો આપણી બોડી હોય ને આ ડે અને નાઈટ નું સાયક્લોન કંટ્રોલ કરે. દિવસ કે રાત આપણને ખબર છે ને આના લીધે પડે. રાઈટ? કેમ? આ બે વસ્તુ આપણી બોડીમાં, એક મેલાટોનિન, એક સેરાટોનિન. મેલાટોનિન ક્યાં સાંભળેલું છે? ક્યાં આગળ સાંભળેલું? ડીપ સ્લીપ ગમીમાં. રાઈટ? હમણાં પેલા ભાઈને ઊંઘ આવતી હતી એને કીધું ડીપ સ્લીપ ગમી. તો મેલાટોનિન શું કરે? તો જેવી રાતે અંધારું કે બધું થાય તો આપણી બોડી શું કરે? મેલાટોનિન રિલીઝ કરે. એટલે આપણી મગજને અને આપણા શરીરને ખબર પડે કે હવે ઊંઘી જવાનું છે. રાઈટ? અને સવાર પડે ત્યારે શું થાય? બોડીમાંથી સેરાટોનિન રિલીઝ થાય એટલે ખબર પડે હવે ઉઠવાનું છે. હવે તકલીફ શું થાય? જો આનું આ ઇન્ડેક્સ તમારો અંતે હોય બરાબર લેફ્ટ સાઈડ હોય તો શું થાય કે ભાઈ મેલાટોનિન ઓછું છે તો શું થાય? રાતે તો ખબર જ ના પડે ઊંઘું ક્યારે. ઊંઘી ના શકે એટલે સવારમાં ઉઠવામાં તકલીફ પડે. એટલે તમારી જે સાયકલ હોય સુવાની સાયકલ અને બધીમાં ડિસ્ટર્બ થઈ જાય. અને ઊંઘ છે ને આપણી નેચરલ ચાર્જર કહેવાય. જેમ આપણે મોબાઈલ ફોન યુઝ કરીએ તેના પછી આપણે ચાર્જ કરીએ છીએ. રાઈટ? તો આપણી ઊંઘ છે ને આપણું ચાર્જિંગ છે. જેમ કે તમે કાલ ટ્રાવેલિંગ કરીને આવ્યો છો, સરખી ઊંઘ નહીં થઈ હોય તો આજે જો સુસ્તી લાગે, એનર્જી લેવલ ડાઉન લાગે તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય. ઘણા લોકો ડીપ સ્લીપ ગમી લેતા ડરતા હોય. રાઈટ? કે આનાથી સાઈડ ઇફેક્ટ, કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. એ આપણે વનસ્પતિમાંથી મેલાટોનિન કાઢેલું છે અને સિમ્પલી તમારી બોડીમાં મેલાટોનિન રિલીઝ કરે. આનાથી મોટું કોઈ રોકેટ સાયન્સ એની અંદર નથી. તો જેમ કે આજ તમે ગયા અહીંથી ઘરે થાકેલા હોય તો એક ડીપ સ્લીપ ગમી લઈને સૂઈ જવાનું. મસ્ત ઊંઘ આવે જોરદાર. હું ટ્રાવેલિંગમાં સૌથી વધુ આ પ્રોડક્ટ યુઝ કરતો હોઉં. તમારે એવી ઈચ્છા થાય કે થાકી લાવીએ ઘરે જેમ કે કામ નહીં થવાનું, આપણે રોજ 11 સાડા 11 સૂતા હતા, આજે 10:30 સૂવું. મસ્ત 10:15 ની આજુબાજુ લઈ જવાનું, 11:15 ઊંઘાઈ જાય. એટલે તમારો 1-1.5 કલાક તમે રિકવર કરી શકો. તમારી સાયકલ તમે સારી કરી શકો. આપણે પહેલા નાઇટ આઉલ હતા.
નાઇટ આઉટ એટલે ઘુવડ. 6 વાગ્યાની ફ્લાઇટ હોય તો એમ કહે ઊંઘવાનું થોડું, 4 વાગે તો જાગી જ લઈએ, સીધા જતા રહીશું એરપોર્ટ. અને આખી રાત ના ઊંઘવું એમ. રાઈટ, આવી કન્ડિશન હતી. હવે ઊંધું થઈ ગયું. હવે આપણે બંનેમાં કંટ્રોલ આવી ગયો. ગોવા જઈએ 5 વાગે સુધી જાગી શકીએ અને અમદાવાદમાં 5 વાગે ઉઠવો તો ઉઠી શકીએ. મેલાટોનિન અને સેરોટોનિન આપણા કંટ્રોલમાં આવી ગયા. બરાબર? એટલે આ રીતે તમે તમારી બોડી સાયકલ કાં તો ઊંઘને બી કરી શકો, જેનાથી તમારી હેલ્થ સારી રહે. એના પછી 6 શું છે? થાઇમસ ગ્લેન્ડ સેક્રેશન ઇન્ડેક્સ. આ શું કરે? તમારી બોડીમાં ટી સેલ જનરેટ કરે, જે હ્યુમન ઇમ્યુન સેલ્સ કહેવાય. આની વેલ્યુ જો ઓછી હશે તો શું થશે? આરબીસી ઓછા બનશે. આરબીસી ઓછા બનશે તો એના રિલેટેડ જે બી પ્રોબ્લેમ હશે બધા થશે. એટલે ઇમ્યુન સિસ્ટમ રિલેટેડ જેટલી પ્રોડક્ટ હોય બધી આમાં તમે આપી શકો. શોર્ટમાં સમજાવું, જેટલી તમે ઓળખો છો બધી પ્રોડક્ટ ખાલી અંદર નોની આ તે અશ્વગંધા જે આપવું હોય. બરાબર? અને એની વેલ્યુ નોર્મલ કાં તો વધારે હશે, ધેટ ઇઝ ગુડ. અને એના પછી 7મું છે ગ્લેન્ડ સેક્રેશન ઇન્ડેક્સ. એટલે ઓવરઓલ ગ્લેન્ડ તો બધું બતાવ્યું. ત્યાં બધાનો કાર્યક્રમ કેવો છે, એવરેજ આપી દીધી. બરાબર છે? આ જો ઓછી હોય તો પ્રોબ્લેમ હશે, વધારે તો બી પ્રોબ્લેમ હોય. નોર્મલ રહેવી જોઈએ. મતલબ આ 6 નું છે ને ટોટલ જ આવ્યું. લાસ્ટ વન છે. ઠીક છે? ડન. નેક્સ્ટ પર જઈએ. આ બધું ઈઝી રહ્યું, બધું અઘરું પતી ગયો. આ વચ્ચે બોલતા રહેવાનું. ચલો નહીં, આપણે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. પેલી બુદ્ધની વાર્તા છે ને, વાર્તા નહીં, હમણાં વાર્તા નહીં, ટાઈમ હવે. એના પછી નેક્સ્ટ રિપોર્ટ છે ઇમ્યુન સિસ્ટમ. ખેંચી લઈએ ને, લ્યુમટોન ઇન્ડેક્સ. ઇમ્યુન સિસ્ટમ આવી ગઈ છે આપણે ફટાફટ. હેલો, Immune system. Lymph node index. Tonsilling index. ચલો આપણે 2-3 રિપોર્ટ લઈએ પછી ચા પીવા જઈએ. બરાબર? ચલો રેડી, ફટાફટ. આંખ, કાન, હૃદય બધું આ બાજુ. પેલી પાછળ બોટલ ઉછળે પડી બંધ કરો. દારૂ ના એની ફેરાફેરી કરવી લીગલ નહીં અહીંયા. ચાલુ મીટિંગ છે. લિમ્ફ નોડ ઇન્ડેક્સ. રાઈટ, પહેલો રિપોર્ટ તમને શું શો કરે છે? ડેડ સેલ બહાર, આપણી બોડીમાંથી ડેડ સેલ બહાર નીકળે છે. રાઈટ? જો આની વેલ્યુ ઓછી હશે તો શું થશે? ડેડ સેલ તમારી બોડીમાં વધતા જશે. ડેડ સેલ જેટલા વધતા જશે તમારી બોડીમાં, એટલે શું ઇમ્પેક્ટ કરે કે કેન્સર થવાનો ખતરો, લો ડિટોક્સિફિકેશન થાય. લો ડિટોક્સિફિકેશન ધીરે ધીરે ક્યાં કરે? તમારા અલગ અલગ ડિસીઝ ક્રિએટ કરે. કેન્સર સુધીનો ખતરો તમને થઈ શકે. તો જો આની વેલ્યુ ઓછી આવશે તો શું થાય? સૌથી પહેલા જે ડેડ સેલ હશે એ બોડીમાંથી બહાર નહીં નીકળી શકે, એનો ભરાવ થતો જશે. એના લીધે શું થાય? લો ઇમ્યુન સિસ્ટમ થાય, ડિટોક્સિફિકેશન લો થશે, અને એને કેન્સર કે અલગ અલગ ડિસીઝ થવાના ચાન્સીસ રહી શકે. નોર્મલ રહે તમારા માટે સારું કહેવાય. ઠીક છે? આ બધું આપણે આમાં બહુ સપ્લિમેન્ટ નહીં, એટલે આપણે પહેલામાં કવર કરશું, થોડું સ્પીડ લઈશું. સેકન્ડ છે ટોન્સિલ ઇમ્યુન સિસ્ટમ. ટોન્સિલ વિશે કેટલા લોકોને ખબર છે? ટોન્સિલ મતલબ આપણા ગળાની અંદર, કાકડા આપણે ગુજરાતીમાં કહીએ, રાઈટ? ગળાની અંદર, મોંની અંદર જે સ્કિન એને ટોન્સિલ કહેવાય. વેરી રીચ ઇન WBC, white blood cells. શ્વેત કણો ગુજરાતીમાં ફાઇટિંગ આર્મી આપણી કહેવાય. આપણી બોડીની કહેવાય ને, એ આર્મી કહેવાય, વ્હાઇટ બ્લડ સેલ્સ. રાઈટ? જો આની વેલ્યુ ડાઉન હશે તો શું થાય? તમારા ગળામાં પ્રોબ્લેમ, ખાંસી, ખરાશ થવાના ચાન્સીસ રહે. અને સૂજન થાય, ખાવામાં પ્રોબ્લેમ થાય. રાઈટ? આ બધા ઇશ્યુઝ તમને રહે. આના માટે કઈ પ્રોડક્ટ તમે આપી શકો? તો પ્રોડક્ટમાં છે તુલસી ડ્રોપ અને નેનો કર્ક્યુમિન. જેની વેલ્યુ લો હોય તો નેનો કર્ક્યુમિન કઈ આપવાની? કેપ્સ્યુલ્સ ઓપન કરી દેવાની, થોડા હલકા ગરમ પાણીમાં એને નાખી દેવાની, અને એકાદ મિનિટમાં આખી એ ઓગળી જશે. એ ધીરે ધીરે સીપ મારતા પીવાની. ઠીક છે? થર્ડ છે બોન મેરો ઇન્ડેક્સ. બોન મેરો કોને કહેવાય? તો જે આપણું હાડકું હોય, બોન મેરો, એની અંદર આ બોન મેરો આવે. એ સેન્ટરની અંદર, હાડકાની સેન્ટરમાં જે વસ્તુ હોય ને બોન મેરો કહેવાય. એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય આપણા હાડકાનું.
રાઈટ? કેમ? એમાંથી સ્ટેમ સેલ બનતા હોય, રાઈટ? સ્ટેમ સેલ આ બધું તમે સાંભળ્યું હશે અમુક ઠીક છે. સ્ટેમ સેલ બનાવવાનું કામ બોન મેરો કરતું હોય. સ્ટેમ સેલ બનાવે, આરબીસી બનાવે, ડબ્લ્યુબીસી બનાવે. એટલે જો આની વેલ્યુ લો હશે તો શું ઇમ્પેક્ટ થાય? તો આરબીસી, ડબ્લ્યુબીસી, પ્લેટલેટ ઓછા બનશે. પ્લેટલેટ ઓછા બનશે તો લો ઓક્સિજન કેપેસિટી થશે. એના લીધે શું થાય કે આપણને થાક લાગી જશે. પછી જે એના રિલેટેડ જેટલા પ્રોબ્લેમ હતા એ બધા પ્રોબ્લેમ થવાના આપણને ચાન્સીસ થઈ શકે છે, આપણે આગળ ડિસ્કસ કર્યા. ઠીક છે? તો આ નોર્મલ રહેવું જોઈએ. એના પછી 4 છે સ્પ્લીન ઇન્ડેક્સ. પેટની લેફ્ટમાં આપણે આ સાઈડ હોય, જેમ આગળ આપણે વાત કરી હતી આરબીસી હોય એ તૂટે ન બને, રાઈટ? એમાંથી એક આયન બને, હિમોગ્લોબિન. હિમ મતલબ આયન, ગ્લોબિન મતલબ પ્રોટીન, રાઈટ? તો આની વેલ્યુ જો ઓછી હશે તો શું થશે? તો પ્રોડક્શન ઓફ આરબીસી ઉપર ઇમ્પેક્ટ કરશે, ઇમ્યુનિટી પર ઇફેક્ટ આની થશે, રાઈટ? જે આપણી એન્ટીબોડી બનતું હોય એ બધી વસ્તુ આનાથી બનતી હોય. એના પછી 5 છે થાઇમસ ઇન્ડેક્સ. થાઇમસ શું કરતો હોય? આપણે ટી સેલ બનાવતો હોય. જો આની વેલ્યુ લો આવશે તો લો ઇમ્યુન સિસ્ટમ રિપ્રેઝન્ટ કરે છે. આમાં બહુ ડિટેલમાં જઈશું તો તમે ગાંડા થઈ જશો, એટલે અત્યારે થોડું ઉપરથી જવા દઉં. એના પછી ઇમ્યુનોગ્લોબિન એ લેવલ ઓફ એન્ટીબોડી રિપ્રેઝન્ટ કરે. આપણા શરીરની એન્ટીબોડી કેવી છે, જો એ લો હશે તો એન્ટીબોડી લો રિપ્રેઝન્ટ કરશે. એના પછી રેસ્પિરેટરી ઇમ્યુન ઇન્ડેક્સ. આની વેલ્યુ જો લો હોય તો શું થાય? ગળામાં પ્રોબ્લેમ થઈ શકે, શરદી, ખાંસી, એ બધી વસ્તુઓ તમને, કોલ્ડ, ફીવર, લંગ્સ, એના રિલેટેડ ઇશ્યુ તમને થઈ શકે જો આની વેલ્યુ ઓછી હશે તો. શું પીવાનું? તુલસી, નેનો કર્ક્યુમિન. આ બધી વસ્તુ આમ મગજમાં ઘૂસી જવી જોઈએ સટાસટ, કાં તો થઈ જશે થોડા દિવસમાં. એના પછી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ઇમ્યુન સિસ્ટમ. આવું કઈ આવ્યું? સેકન્ડ નંબરનો રિપોર્ટ, રાઈટ? એના જેવું જ છે. આ તમને આખી એની ઇમ્યુન સિસ્ટમ કેવી છે બતાવે, બધું આગળ આવી ગયું છે. બડી આતે જે પ્રોબાયોટિક બેક્ટેરિયા ને બધું મેં સમજાવ્યું હતું એ બધું આની અંદર આમાં કવર થાય. એટલે જો આની વેલ્યુ ઓછી હશે તો એ બતાવ્યું કે એ રીતના આપણને પ્રોબ્લેમ થઈ શકે. એના પછી મ્યુકસ ઇમ્યુન સિસ્ટમ. મ્યુકસ એટલે અમારા ઘરની બાજુમાં કુંડળું રહે ને મ્યુકસ કહેવાય, બરાબર? શું કહેવાય? તમારા પપ્પાએ તમને કેટલા પૈસા ખર્ચીને ભણવા મોકલ્યા હતા? આવું ભણ્યા તમે સ્કૂલમાં? હે? મ્યુકસ એટલે લાળ તો ના કહેવાય, પણ આપણા શરીરમાં ચીકણું પ્રવાહી હોય. બરાબર? નાકથી લઈને આપણા બોડીમાં બધે ચીકણું પ્રવાહી હોય. નાક, ફેફસા, બધાને આગળ, બરાબર? આ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય આપણી બોડીનો એક રીતે. કેમ? આપણા બોડીની અંદર શું કહેવાય, શરદી, ખાંસી કે એવું બધું તમને વધારે થઈ ગયું, કાં તો બેક્ટેરિયા ઇન્ફેક્શન વધી ગયું, તો આ શું કરે? આ તમારી બોડીમાંથી બધી વસ્તુ બહાર કાઢી દે, રાઈટ? એના માટે આ વસ્તુ યુઝ થાય. તો જો આની વેલ્યુ ઓછી હશે તો તમારામાં ઇન્ફેક્શન થવાના ચાન્સ વધુ હોઈ શકે, રાઈટ? અને આની વેલ્યુ બરાબર કે છે તો તમારા માટે સારું છે. ઓવરઓલ ઇમ્યુન સિસ્ટમ માટે તમારે કઈ પ્રોડક્ટ આ તમે મેન્શન કરી લો અત્યારે, બાકીનું ધીરે ધીરે શીખશું આપણે. તો સૌથી પહેલી સ્પિરુલિના, સેકન્ડ છે નોની જ્યુસ, થર્ડ બેરી જ્યુસ, તુલસી ડ્રોપ અને નીમ. ઇમ્યુન સિસ્ટમ પર સૌથી સારું કામ નીમ ટેબ્લેટ બી કરી શકે, રાઈટ? તો તમે એને બી તમારી ડેલી ડાયટરીનો પાર્ટ બનાવી શકો. જો હું તમને પર્સનલી વસ્તુ સજેસ્ટ કરીશ કે હું એમ કે બધા સપ્લિમેન્ટ લો, પણ એવરી મંથ 2 સપ્લિમેન્ટ જરૂરથી ચાલુ રાખો તમે, કે જેનાથી તમારી ઓવરઓલ હેલ્થ બહુ સારી રહે, રાઈટ? પ્રાઉડ ફીલ ના થવું જોઈએ એક રીતે, પણ હજી સુધી મેં મારો બ્લડ રિપોર્ટ નહીં કરાવ્યો. અને મારે કારણ કે મારા પપ્પા મમ્મી બંનેને ડાયાબિટીસ છે, બંનેના બ્લડ પ્રેશર છે, બધી જેટલી પ્રોબ્લેમ હોય, આર્થરાઇટિસ એ મળે, જેટલી પ્રોબ્લેમ જોઈએ બધી મળે બેમાં. પણ મેં ખુદ ડિસાઈડ કર્યું કે આપણે એકદમ હેલ્ધી રહેવું જોઈએ. તો તમે તમારી જે હેબિટ્સ છે, મારામાં હજી બી અમુક ખરાબ હેબિટ છે, પણ બની શકે એટલી તમે સારી હેબિટ્સ ક્રિએટ કરશો તો તમે હેલ્ધી જીવન જીવી શકશો, રાઈટ? એના પછી આગળ જઈએ, થાઇરોઇડ રિપોર્ટ. નેક્સ્ટ તો પતવાયું છે જબરદસ્ત. થાઇરોઇડમાં આપણે બહુ અત્યારે ડિસ્કશન નહીં કરતા, આગળ બી આપણે કરી ચૂક્યા છીએ. સિમ્પલ તમને સમજાવી દઉં છું થાઇરોઇડ ને કઈ પ્રોડક્ટ આપવાની, બાકી આપણે ઝૂમમાં કવર કરી લઈશું, બાકી આગળ બી આપણે એક્સપ્લેન કરી દઈએ, રાઈટ? ડિટેલમાં આપણે કરી લઈશું.
જો થાઇરોઇડ ની અંદર કઈ પ્રોડક્ટ આપી શકાય? કોણ કહે છે? નોની જ્यूस, सिबकथोन, आंवला। ह्यूमन टॉक्सिन रिपोर्ट, क्या आप सब रेडी हो अगले रिपोर्ट के लिए? इलेक्ट्रोमैग्नेटिक रेडिएशन આ શું બતાવે? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ની તમારી બોડી પર શું અસર થાય છે, રાઈટ? જો આની વેલ્યુ વધારે આવશે તો શું થાય કે આ તમારી બોડીને ઇમ્પેક્ટ કરી રહ્યું છે, મતલબ તમારા સેલ્સ ને, તમારા ડીએનએ ને, આ બધાને ડિસ્ટર્બ કરે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય. તમને ખબર પહેલા ચક્કલીઓ હતી આપણે નાના હતા ત્યારે, હવે ચક્કલીઓ દેખાય છે? બધી કાર્યક્રમ પતી ગયો. આપણે 100 વર્ષ 110 વર્ષ આપણા દાદા જીવતા હતા, આપણે અત્યારે 60 70 80 માં તો 80 વર્ષ હતા આપણો છોકરો કે દાદા બહુ જીવ્યા છે, 70 80 તો આપણે ખુશ થઈ જાય. કેમ? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના લીધે લગાતાર આપણા સેલ્સ, આપણી બોડી, આપણા ડીએનએ ડેમેજ થઈ રહ્યા છે, રાઈટ? આના લીધે તમને સ્કિન એલર્જી બી થઈ શકે, કેન્સર બી થઈ શકે. નો પ્રોબ્લેમ, બ્રેસલેટ પહેરીને જ રાખવાનું. અને બીજી બાયોમેગ્નેટિક મેટ્રેસ બી તમે યુઝ કરી શકો. જો જે કામ છે ને ગળવાનું ન હોય, ખાવાનું ન હોય ને તો કરી જ લેવાનું. હું પેલા વીટી કરતો હતો, મને કે તમે એક ભાઈ એમ કે વીટી માનો કે આ ગુરુ મેં તો વાલા પહેરવાય એવું ફરક પડે. આવશે તો આવશે, બાકી લઈ તો હું જવાનો આપણી જોડે. એટલે હવે નો પ્રોબ્લેમ પહેરી જ લેવાનું યાર, અને બાયોમેટ્રિક્સ માં હોઈ જ જવાનું. નીચે હું એના કરતા ગાંડું મળ્યું જિંદગીમાં. એના પહેલો રિપોર્ટ છે ટોબેકો, નિકોટિન. તો માવા બાબુ ખાતા તો પકડાઈ જશો અહીંયા. એના માટે કઈ પ્રોડક્ટ આપવાની છે? આમાં સિમ્પલ છે, વધારે હોય તો તમારી નિકોટિન ની તમારી બોડીમાં વધુ બતાવી દીધી છે, રાઈટ? તેના માટે શું કરવું છે? તો નેનો કર્ક્યુમિન લેવાની, ત્રિફલા લઈ શકો, બોડી ડિટોક્સ કરવા માટેની કોઈ પણ વસ્તુ, રાઈટ? એ વસ્તુ તમે યુઝ કરી શકો. એમાં એલોવેરા જ્યુસ આવી જાય, ત્રિફલા આવી જાય, સિરપ આપો, ડિટોક્સ આપો, તમને જે સારી લાગે આપી શકાય, બરાબર? અને એની જોડે કે CMD વોટર એ બી આપી દેવાનું. એના પછી એ ટોક્સિન, પેસ્ટિસાઇડ, રેસિડ્યુ. ક્યાં રેસિડ્યુ ભાઈ આપણા? તમને હાચું નતો કીધું 12મી પાસ તો ડોક્ટર બનાવી દીધો સમીર ને 2 દિવસમાં. જોયું? ઇધર से 12वीं पास डालूंगा, उधर से डॉक्टर निकालूंगा. તમને બધા ડોક્ટર બનાવવાના છે અમારી જિંદગીમાં. જો હવે આ રિપોર્ટ શું ઇન્ડિકેટ કરે છે? જો રિપોર્ટ તમને ખબર પડી ગઈ શું ઇન્ડિકેટ કરે, બાકી બધું બહુ આસાન છે. એટલે ગુજરાતી લખી દેવાનું ખાલી અત્યારે. પહેલા દિવસ આટલું આવડે તો બહુ થઈ ગયું આપણા માટે. આ શું કરે? તમે જે ખાવ છો, રાઈટ? આપણે જેટલું ખાવાનું કહીએ ને એની ઉપર રાસાયણિક ખાતરનો છંટકાવ કરેલો હોય છે. યસ ઓર નો? એ વસ્તુ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એની જોડે બહુ બધી રાસાયણિક જે દવાઓ છે, એની જે ઇમ્પેક્ટ છે એ પણ આપણા બોડીમાં જાય છે. એ જે આપણા શરીર પર ઇન્ડેક્સ બતાવે કે આપણા શરીરમાં એ રાસાયણિક દવાઓ કે રાસાયણિક જે બી ટોક્સિન છે એની શું ઇમ્પેક્ટ છે એ લેવલ બતાવે. જો આ હાઈ હશે એનો મતલબ શું છે કે આપણા બોડીમાં ટોક્સિન વધુ માત્રામાં એન્ટર થઈ ગયા છે, રાઈટ? તો આના માટે શું કરવું જોઈએ? જો આની વેલ્યુ વધારે હશે, ઓછી હોય તો સારું છે, નોર્મલ હોય તો પણ સારું, વધુ હોય તો આપણે આની અંદર ડિટોક્સિફિકેશન કરી શકીએ વસ્તુ લેવી જોઈએ. તો વધુ માત્રામાં એક તો પાણી પીવું જોઈએ, CMD વાળું, નોની જ્યુસ, એલોવેરા જ્યુસ, ત્રિફલા તમે લઈ શકો. અને આપણી એક બીજું મશીન છે એ પાદાભ્યામ. તો પાદાભ્યામ તમારે આ વધુ આવે તો પાદાભ્યામ રેગ્યુલર બેઝ પર તમારે કરવું જોઈએ, જેનાથી તમારી બોડીમાંથી ટોક્સિન રિમૂવ થયા કરે. બરાબર? બોલો હા. એવી રીતે ભણાવવું પડે. બોલો જબરદસ્તી બોલાવ્યો ને. અવાજ આવે ને એના પછી ખબર પડે. એના પર એક રિપોર્ટ, જો બધા રિપોર્ટ ફટાફટ પતાવી લઉં છું. હમણાં અહીંથી નાખું અહીંથી બહાર. હેવી મેટલ આવી ગયું. હેવી મેટલ. જો હેવી મેટલમાં કશું ચિંતા નહીં કરવાની, કઈ લખવાની જરૂર નહીં. એટલે થોડું લખજો પાછું. આવું ના કરજો. જો હેવી મેટલમાં શું છે? સિમ્પલ. તમારે આમાં જેની માત્રા વધારે દેખાય કે બહુ બધાની માત્રા વધારે છે તો સમજી લેવાનું કે આપણી બોડીમાં આવા હેવી મેટલ ભેગા થઈ રહ્યા છે. તો ચૂપચાપ કોઈને કીધા વગર ડિટોક્સિફિકેશનની પ્રોસેસ ચાલુ કરી દેવાની. બરાબર? કિડની, સ્કિન, મેટાબોલિઝમ બધામાં ઇમ્પેક્ટ કરે. તમને મરી જશો રે, આટલું કહું છું તમને. મજાક કરું છું. 100 વર્ષ જીવવાનું જ આપણે હજી. તો શું કરવાનું? સિમ્પલ ડિટોક્સિફિકેશન જેટલાય થાય આવી હેવી મેટલ જો તમારી બોડીમાં ડિપોઝિટ થઈ રહી છે, ભેગી થઈ રહી છે, તો કઈ રીતે તમે રિમૂવ કરી શકો? તો આપણી થ્રુ ધ ડિટોક્સિફિકેશન
તો ડિટોક્સિફિકેશનમાં આપણી જે પ્રોડક્ટ છે એ બધી તમે યુઝ કરી શકો. કઈ ત્રિફલા, એલોવેરા, નોની જ્યુસ અને અગેન પાદાબેન થેરાપી. રાઈટ, આટલી વસ્તુને તમારે યુઝ કરવાની. રિપોર્ટ પૂરો. તાળી પાડો, જલ્દી બતાવી દો. કેવી સ્પીડ પકડી, જોઈ તમે? જબરદસ્ત એકદમ. કન્ટિન્યુઅસ સ્પીડમાંથી મર્સિડીઝની સ્પીડ પકડી ગઈ. છેલ્લું સેમેસ્ટર આવે ડોક્ટર એટલે ફટફટ એક્ઝામ આવે એટલે ફટાફટ ચલો હજી એક લઈ લઈએ, પછી આપણે ચા પીવા જઈએ. હજી બે લઈ લઈએ, હજી ત્રણ લઈ લઈએ. ના લઈ લેતા તમે આ ચક્કરમાં. ચલો, બેઝિક ફિઝિકલ ક્વોલિટી. હાલો ફટાફટ છે, ખબર નહીં પડે જતા રહે. સીધું ચાલુ કરીને ત્રીજાથી વોટર શોર્ટેજ. એક્ઝામ નો ટાઈમ નજીક છે, ભણાયું છે ને, આઈએમપી ભણવામાં ફોકસ કરો. વોટર શોર્ટેજ બહુ જ ઈઝી છે. વોટર શોર્ટેજ શું બતાવે? તમારી બોડીમાં પાણીની માત્રા ઓછી હોય તો મતલબ પાણી ઓછું છે, અને વધારે હોય તો સારું છે. ઓછું હોય તો શું કરવાનું? ઓછું હોય શું તકલીફ થશે? તો ડિહાઇડ્રેશન અને બીજી બધી ટાઈપના પ્રોબ્લેમ થઈ શકે. તમારી સ્કિન ડ્રાય થઈ જશે, મિનરલ્સનો અભાવ રહેશે, તકલીફ થશે. શું ઓછું આવે? સીએમડી અહીંયા હોય, ખબર કે આવે પેલું આમ કાળો દોરો આવે, એ વચ્ચેથી કાળું પડાય, સીએમડી ની બોટલ અહીંયા ભરાઈ રાખો, પોરીન નાખી પી જવાનું. બરાબર? તો વોટર શોર્ટેજ થવું ના જોઈએ બોડીમાંથી કોઈ બી હિસાબે, કારણ કે વોટર શોર્ટેજ થયું ને બધી સિસ્ટમ પર ઇમ્પેક્ટ ક્રિએટ કરશે તમારો. રાઈટ? એના પછી સેકન્ડ હાઇપોક્સિયા. હાઇપોક્સિયા મને ખબર શું છે? હવે સમજાવું, ખબર લે. બ્લડ ની અંદર ઓક્સિજન ની માત્રા. આ રિપોર્ટ શું બતાવે? તમારા બ્લડ ની અંદર ઓક્સિજન ની માત્રા કેટલી છે. જો ઓછી હશે તો પ્રોબ્લેમ, નોર્મલ હોય તો સારું. અને એટલું લખી દો ને, કાલ જોજો હાઇપોક્સિયા એટલે શું છે? બ્લડ ની અંદર ઓક્સિજન ની માત્રા જો ઓછી હશે શું થાય? એનર્જી થાકી જઈશું, આ થશે, દુનિયાભરની બધી વસ્તુઓ થશે. બરાબર? હિમોગ્લોબિન ઓછું થશે, આ તકલીફ થશે, થાક લાગી જશે, એનર્જી લેવલ ડાઉન થશે, માયોકાર્ડિનલમાં ઓછું જ આવશે. હા. એના પછી છે પીએચ. પટેલ હિરેન. પીએચ અગેન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે સીએમડી વાળા સમજાવવા જરૂર નથી. પીએચ વેલ્યુ શું હોય? પીએચ વેલ્યુ જો 7 થી ઓછી હોય સાહેબ, 7 થી ઓછી, તો તમારી બોડીમાં નિયરર કેન્સર પહોંચી જાય. એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે. રાઈટ? તમારી બોડી જો તમે આલ્કલાઇન વોટર પીવો છો તો કોઈ પણ ડિસીઝ ટકી ના શકે. રાઈટ? આલ્કલાઇન વોટરમાં સૌથી વધુ બેનિફિટ્સ તમને મળે. આવું નહીં કહેતો, 2 વાર જે લોકો નોબેલ પ્રાઇઝ લીધું છે એ લોકો કહે છે. એટલે તમારી બોડીને બની શકે એટલી આલ્કલાઇન રાખો. ધેટ્સ વાય હું કહ્યું કે સીએમડી વોટર વાળું જ પાણી પીવો. તમને એક સિમ્પલ વસ્તુ કહો, તમે 300 ml કોલ્ડ ડ્રિંક પીવો ને, 300 ml, 300 ml ઓન્લી, એક ગ્લાસ જેટલું, એને ઇક્વિવેલન્ટ કરવા માટે 50 લીટર મિનરલ્સ વાળું પાણી પીવો, ત્યારે તમારી બોડી એને ઇક્વલ કરી શકે. અને આ તમારે ટ્રાય કરવો હોય તો આજે ઘરે જઈને તમારે સ્પ્રાઇટ કે લેજો. રાઈટ? 250 ml કેવું નાખજો. એની અંદર તમે pH સોલ્યુશન નાખશો તો તમને બતાવશે એસિડિક 1 ની આજુબાજુને વોટર બનશે. રાઈટ? એની અંદર તમે ડ્રોપ નાખતા જશો, તકરીબન 30 યા 40 ડ્રોપ છે એ આલ્કલાઇન ની આજુબાજુ પહોંચવાનું ચાલુ કરશે. એટલે વિચારો, આપણે ખાલી એવું નહીં આટલું જ પીવું છું, એટલે એવું નહીં કે બંધ કરી દો, પણ એટલું ધ્યાન રાખો કે તમે જે વસ્તુ કરો છો એ અજાણતા ના થઈ. તમને ખબર પડી જો આપણી બોડી પર આની શું ઇમ્પેક્ટ થઈ રહી, તો આપણે નહીં કે આપણે મને સપ્લિમેન્ટની જરૂર નહીં, તો આ હરકતો બંધ કરી દેવાની. સમજ્યા? સાદું જીવન, ઉચ્ચ વિચાર. સમજ પડી? તો આ 3 વસ્તુ આની ઇન્ડિકેટ કરે છે. એનામાં હજી કેવી વસ્તુ? એલર્જી રિપોર્ટ. હાલો જલ્દી પેન પકડો, હાથમાં લખો ફટાફટ. છેલ્લો રિપોર્ટ છે તમને સાચે 100%. ખોટું બોલું તમારે ખુદ સફેદ થઈ જાય. એલર્જી જો એક જ લાઈનમાં રિપોર્ટ છે, આપણે આમાં બહુ ડિટેલમાં જવાનું. એલર્જી રિપોર્ટ કાઢીને આપણે એલર્જી નહીં જોવું. આ શાંતિથી વાંચું કોકવાર. જો એલર્જી ની વેલ્યુ હાઈ હશે, મતલબ આની વેલ્યુ આપા જાઓ જમણી બાજુ, ઓલા ભાઈ કોનો રિપોર્ટ છે આ બધો? એટલે હીરે તો બહુ બધા આવેલા, એટલે ગમે લખ્યું હોય.
મારા ભરત ના મારે સર જ જાવ બાબુ તરત. એટલે એલર્જી ની વાત કરી અહીંયા. જો એલર્જી વધારે હોય મતલબ ઇન્ડેક્સ હાઈ હશે તો શું તકલીફ થાય? તો આપણા બ્લડ ને પ્યોરિફાય કરવાનું. એલર્જી મતલબ એ વસ્તુની એલર્જી થવાના ચાન્સ હોઈ શકે. એટલે આને બહુ ડિટેલિંગમાં કરવાની જરૂર નહીં. સમજે કાઉન્સેલિંગ આપણે પણ જસ્ટ તમને સમજાવી દઉં છું. એલર્જી થી બચવા માટે કઈ પ્રોડક્ટ્સ યુઝ કરવી જોઈએ એટલી લખી નાખો. પહેલી આવે નીમ પંચાંગ. બરાબર, કોઈ પણ વસ્તુ એલર્જી થતી હોય નીમ પંચાંગ લેવી જોઈએ. નોની જ્યુસ, પાદામેંગ થેરાપી, ગુરુજી ઘન બી આવી શકે. બોડી ડિટોક્સ કરવા માટેની કોઈ પણ સપ્લિમેન્ટ અને ગ્રીન ટી. હોમ ફ્રેન્ચાઇઝી લઈને જ જજોલા. એટલા બધા સપ્લિમેન્ટ લેવા પડશે જિંદગીમાં. એના પહેલો રિપોર્ટ હું નહીં સમજાવવાનો. ઓબેસિટી એનાલિસિસ રિપોર્ટ. હવે આમાં તમે બધા માસ્ટર જો આ તમને હોમવર્ક માં આપ્યું. બરોબર, લખી દો હોમવર્ક HW. બરાબર, એના પછી ચા પીવા જઈએ તો તમે પણ માન નાખજો. હાલો બધું પતવા આવ્યું. જો પાછળ તો સમીર સરે સમજાવી દીધું છે. સ્કિન આપણી બોડીનું સૌથી મોટું ઓર્ગન કહેવાય. એ આપણે ચા પીધા પછી સમજી બરાબર, રાઈટ? સ્કિન શું કામ કરતી હોય? તો આપણી બોડી ટેમ્પરેચર મેન્ટેન રાખતી હોય છે, બ્લડ ફ્લો રાખે, મસલ્સ ને ડેમેજ થી બચાવે, ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે ટોક્સિન રિમૂવ કરવા માટે. પસીના દ્વારા જે ટોક્સિન રિમૂવ કરે એની અંદર એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. ફોર્મેશન ટુ ડેવલપ વિટામિન ડી. વિટામિન ડી જે બનાવવાનું કામ કરે આપણી સ્કિન કરતી હોય છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજની ડેટમાં બહારી સુંદરતા, રાઈટ? ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માટે તો એ તમારું કામ સ્કિન આપણું કરતી હોય છે. તો આપણા રિપોર્ટ શું ઇન્ડિકેટ કરે છે કે આપણા રિપોર્ટ છે? તો સૌથી પહેલું એ સ્કિન ફ્રી રેડિકલ ટેસ્ટ. આના ટર્મ્સ બી બહુ ઈઝી છે, મતલબ સમજી શકાય હોય, બહુ મેડિકલ ટર્મ્સ આઈતા નથી, રાઈટ? ખાલી જોવાનું કે એની વેલ્યુ વધુ છે કે ઓછું છે. જો આની વેલ્યુ વધુ હશે સ્કિન ફ્રી રેડિકલ ટેસ્ટ, તો આની જો વેલ્યુ વધારે હશે તો શું થશે? બોડીની અંદર ફ્રી રેડિકલ વધતા જશે. ફ્રી રેડિકલ વિશે જાણો છો બધા? આકાશ સર બહુ વાર ઝૂમ મીટિંગમાં સમજાવતો હોય ફ્રી રેડિકલ, રાઈટ? ફ્રી રેડિકલ જેટલા વધશે એટલા આપણા સેલ્સને ડેમેજ વધુ કરશે. એટલે આપણી બોડીમાં એટલો જ વધુ પ્રોબ્લેમ થઈ શકે. જો આની વેલ્યુ નોર્મલ હશે અથવા લો હશે આ રિપોર્ટની, તો એ રિપ્રેઝન્ટ કરે તમારી હેલ્ધી સ્કિન. ડન? લખાઈ ગયું? સેકન્ડ પર જઈએ. સ્કિન કોલેજન ઇન્ડેક્સ. કોલેજન નું કામ શું છે? તો કોલેજન wrinkle free, મતલબ તમારી જે સ્કિન છે એને wrinkle free રાખે છે, શાનદાર ગ્લો તમને પ્રોવાઈડ કરે, ઓસમ લુક પ્રોવાઈડ કરે તમને. તો જો આની વેલ્યુ ઓછી હશે, મતલબ આ જે રિપોર્ટ છે એની વેલ્યુ ડાઉન હશે, તો શું તકલીફ થશે? તો તમારી સ્કિન ઉપર wrinkle આવવાના ચાન્સીસ વધી જશે. ઝુરિયા મતલબ ઓછી ઉંમરમાં તમે વધુ ઉંમરના લાગો, 25 માં 50 ના લાગો, રાઈટ? અને જો સ્કિન કોલેજન ઇન્ડેક્સ ની વેલ્યુ નોર્મલ કાં તો વધારે હશે તો તમે ઉંમર વધતાની સાથે પણ જુવાન લાગો. જેમ કે સમીર સર 65 ના પણ કોઈ કહે નહીં 65 વર્ષના છે. ત્રીજું છે બધા એવું કે 58 ના છે. ત્રીજું છે સ્કિન ગ્રીસ ઇન્ડેક્સ, રાઈટ? સ્કિન ગ્રીસ ઇન્ડેક્સ શું રિપ્રેઝન્ટ કરે? તો આપણી સ્કિન ની અંદર ગ્રીસ મતલબ મોઇશ્ચર. મોઇશ્ચર નો પાર્ટ કેટલો છે? જો મોઇશ્ચર નો પાર્ટ વધુ હશે, વધારે પડતું મોઇશ્ચર હશે તો આપણી સ્કિન ઓઇલી રહેશે, પિમ્પલ થવાની શક્યતા રહી શકે. આ જો વેલ્યુ ઓછી હશે તો આપણી સ્કિન ડ્રાય રહેશે, રાઈટ? તો ડ્રાય રે પણ તકલીફ છે અને વધુ રે તો પણ તકલીફ છે. મતલબ આમાં નોર્મલ રે એટલું આપણા માટે હેલો સારું. અને ભાઈ 4 સ્કિન ઇમ્યુનિટી ઇન્ડેક્સ. સ્કિન ની ઇમ્યુનિટી કેવી છે, રાઈટ? જો ઓછી હશે તો ઇન્ફેક્શન થવાના ચાન્સ છે. મીડિયમ મતલબ નોર્મલ યા વધારે હશે તો આપણી સ્કિન માટે સારું, મતલબ આપણી ઇમ્યુનિટી સારી છે સ્કિનની. 5 સ્કિન મોઇશ્ચર ઇન્ડેક્સ. મોઇશ્ચર મતલબ પાણીની માત્રા. તો પાણીની માત્રા આપણી સ્કિનની અંદર જો ઓછી રહેશે તો તમારી સ્કિન ડ્રાય રહેશે, ડલ લાગશે, wrinkle મતલબ ઝુરિયા આવવાના ચાન્સીસ રહેશે. વધુ હશે વધારે પડતી, રાઈટ? તો ઓઇલી રિપ્રેઝન્ટ કરી શકે. તો અગેન CMD વોટર પીવું જોઈએ આના માટે. 6 સ્કિન રેડ બ્લડ સ્ટ્રેસ ઇન્ડેક્સ. આપણી સ્કિન ઉપર કેવો અમુક વાર લાલ લાલ રંગના ધબ્બા પડી જતા હોય,
રેડ કલરનો, રાઈટ? તો આ ઇન્ડેક્સ વધુ હશે તો ઇન્ડિકેટ કરે કે ધબ્બા પડવાના ચાન્સ વધારે છે સ્કિન ઉપર. ઠીક છે. 7 સ્કિન ઇલાસ્ટિસિટી ઇન્ડેક્સ, તમારી સ્કિનનું લચીલાપન કેવું છે, રાઈટ? જો લચીલાપન મતલબ લચીલાપન સારું હશે તો આપણી સ્કિન ડ્રાય નહીં થઈ જાય, સૂખાપન નહીં આવેગા જલ્દી. તો ઇન્ડેક્સ તમારો વધુ હોય, જેટલું આ પોઈન્ટની વેલ્યુ વધારે હશે 7 નંબરની, એટલું તમારી સ્કિન માટે સારું છે, એટલું એની ઇલાસ્ટિસિટી લચીલાપન એનું સારું છે, રાઈટ? એના પછી આવશે 8 સ્કિન મેલાનિન ઇન્ડેક્સ. મેલાનિન શું રિપ્રેઝન્ટ કરે? હા, આપણી સ્કિનનો જે કલર છે એ રિપ્રેઝન્ટ કરે. તો જો તમારી બોડીની અંદર, તમારી સ્કિનની અંદર મેલાનિનનું પ્રમાણ વધુ હશે તો તડકામાં કેમાં જાશો તો તમે જલ્દી કાળા પડી જશો, રાઈટ? આજે યુરોપના બધા હોય લોકો મેલાનિન જ ના હોય, એક જ કલર દેખાય ઉપરથી નીચે સુધી, વાળ બધા, રાઈટ? તો મેલાનિન ને ભાઈ આપણે કવર કરી શકીએ આપણી ગ્લો ક્રીમ લગાવીને કે ફેશિયલ બીબી ક્રીમ લગાવીને કે જ્યાંથી છુપાઈ એકાતો તે છુપાઈ લેવાનું, બરાબર? કઈ ના મેળ પડે તો ફોટો પાડી ફિલ્ટર યુઝ કરી લેવાનું. એના પછી 9 નંબર સ્કિન ફોર્ગીનેસ. સમીર સર, ફોર્ગીનેસ ઇન્ડેક્સ એ તમારી ઓવરઓલ હેલ્થ રિપ્રેઝન્ટ કરે. જો ઓછી હશે તો રૂખી સ્કિન ડલ રહેશે અને વધુ હશે તો હેલ્ધી નોર્મલ કાં તો વધુ રહે તો હેલ્ધી સ્કિન રિપ્રેઝન્ટ કરે. આની અંદર કઈ પ્રોડક્ટ આપવાની, રાઈટ? જો સૌથી ઇમ્પોર્ટન્ટ છે સ્કિન માટે સૌથી સારામાં સારું એ આમલા એન્ડ સિબકથોર્ન જ્યુસ, રાઈટ? કારણ કે વિટામિન સી તમને પ્રચુર માત્રામાં મળે એની અંદર. અગેન બેરી જ્યુસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ પ્રોડક્ટ, કારણ કે એની અંદર 14 અલગ અલગ પ્રકારની બેરીનો અર્ક છે જે તમારી બ્યુટીને તો એન્હાન્સ કરે, જોડે જોડે તમને શરીરના ઓલ ઓવર બેનિફિટ્સ બી તમને પ્રોવાઈડ કરે. એની સાથે તમે ફેસ માટે શું યુઝ કરી શકો તો વિટામિન સી ફેસ વોશ છે, એન્ટી એજિંગ ફેસ વોશ, અને એની જોડે વિટામિન સી સિરપ જો આપણે ડેલી યુઝ કરીએ છીએ તો આપણી સ્કિન માટે બહુ જબરદસ્ત રિઝલ્ટ તમને 3 મંથમાં પ્રોવાઈડ કરે છે. કદાચ તમે એનો યુઝ કરવા ચાલુ કરશો, તમે 15 થી 20 દિવસ સુધી વિટામિન સી સિરપ યુઝ કરશો, તમને અમેઝિંગ રિઝલ્ટ પ્રોવાઈડ થશે અને આફ્ટર 3 મંથ તમે તમારી સ્કિનની આખી ક્વોલિટી ચેન્જ થયેલી જોવા મળશે, રાઈટ? તો વન ઓફ ધી બેસ્ટ પ્રોડક્ટ છે, એને તમે યુઝ કરી શકો. અગેન રિપીટ કરી દઉં, તમે લખવું હોય તો સપ્લિમેન્ટ વાઇઝ આમલા, સિબકથોર્ન જ્યુસ, બેરી જ્યુસ ફોર અવર સ્કિન, રાઈટ? પછી એલોવેરા પણ આપી શકો, બધું આપી શકો, પણ ધીસ ઇઝ 3 મેન થિંગ. અને આની અંદર વિટામિન સી સિરપ અને આપણા ફેસ વોશ. વિટામિન સી સિરપ ઇઝ હાઈલી રેકમેન્ડેડ. એના પછી નેક્સ્ટ આઈ એનાલિસિસ રિપોર્ટ. એક મિનિટ બાકી જો. આઈ એનાલિસિસ રિપોર્ટ જો ને ખાલી કામ સમજી લો ફટાફટ. સૌથી પહેલી વસ્તુ છે બેગ્સ અંડર ધ આઈઝ. અંડર ધ આઈઝ બેગ્સ એટલે આપણી જે પાપણ હોય એને બંધ કરવામાં કે ખોલવામાં આમ ભારે લાગે, સમજ્યા? આમ એવું જબરદસ્તી પેશન્ટને બોલાવવા પડતો હોય બંધ કરવા માટે. એ આ ઇન્ડિકેટ કરે. આના માટે એકે સપ્લિમેન્ટ ના આપી શકાય, આના માટે એના ઇન્જેક્શન જ લેવા પડે. અને આના માટે હિન્દી પિક્ચરો બહુ બધા ગીતો બન્યા છે, આંખ મારે વો લડકી આંખ મારે વો લડકા, આવું ક્યાંય કરતા નહીં ભૂલથી. ને ચપ્પલ ખાય વો લડકા, ચપ્પલ ખાય વો લડકી થઈ જાય. રામદેવ બાબા જે આ પ્રોબ્લેમ બેગ્સ અંડર ધ આઈઝ, રાઈટ? તો આ તમને ખબર પડી આપણી જે આ નીચેનો પાર્ટ છે એ ભારે થઈ જાય એટલે પલકો જબાવવામાં તમને થાક લાગે ડિસ્સલનું, તો એના માટે તમારે ઇન્જેક્શન નહીં લેવું પડે. આના માટે કોઈ સપ્લિમેન્ટ નથી. સેકન્ડ કોલેજન આઈ રિંકલ. તો આપણી આંખની આસપાસ જે આ કોલેજન હશે, બરોબર, એ જેટલો સારા હશે તો શું થશે કે રિંકલ્સ નહીં થાય આપણને, બરોબર? અને આઈ રિંકલ લખેલું છે, તો આની વેલ્યુ જો વધુ આવી તો આપણે રિંકલ થવાના ચાન્સીસ વધુ હશે. આની વેલ્યુ નોર્મલ યા તો ઓછી હોવી જોઈએ આ રિપોર્ટમાં. ડન. થર્ડ છે ડાર્ક સર્કલ. ડાર્ક સર્કલ એટલે ડાર્ક સર્કલ આનું શું ગુજરાતી હોય? કાળા કુંડાળા. વાહ, કાળા કુંડાળા કઈ રીતે થાય? એક તો મિનરલ્સ આપણી બોડીમાં લો હોય, રાઈટ? તો ડાર્ક સર્કલ વધવાના ચાન્સ હોય.
સેકન્ડ, આયર્ન અને કેલ્શિયમની કમી હોય જનરલી ગર્લ્સમાં તો પણ ડાર્ક સર્કલ વધી શકે. રાતે વધુ પડતો મોબાઈલ ફોન યુઝ કરવો, 2-2 કલાક ઇન્સ્ટાગ્રામ ફોન લઈને ચાલુ, રીલો જોવી, ફેસબુક જોવું તો ડાર્ક સર્કલ વધવાના ચાન્સ વધી જતા હોય છે. એક મસ્ત એક એપ્લિકેશન આકાશ સર કહેશે તમને, કઈ છે નામ? 1 સેકન્ડ અત્યારે ખાલી નામ લખી લો. રાઈટ, આ બહુ જોરદાર એપ્લિકેશન છે. આ તમને પછી સમજાવીશું આપણે ટાઈમ મળે ત્યારે. રાઈટ, સર્ચ કરજો પ્લે સ્ટોર માં. તો આના માટે કઈ કઈ પ્રોડક્ટ આપી, પ્રોડક્ટ બી જોડે જોડે રાખતા જઈએ. સેકન્ડમાં પ્રોડક્ટ મેં કીધી કોલેજન રિંકલ માટે આમળા, સિબકતોન જ્યુસ, બેરી જ્યુસ, વિટામિન સી સિરપ. બરાબર છે. ડાર્ક સર્કલ માટે કઈ કઈ મલ્ટીવિટામિન ટેબ્લેટ, સ્પિરુલિના, બેરી જ્યુસ અને વિટામિન સી સિરપ. એના પછી 4 છે લિમ્ફેટિક ઓબ્સ્ટ્રક્શન, એટલે આપણી આંખોની અંદર તમે અમુક વાર જોતા હશો ને આમ રેડ કલરનું, લાલ કલરનું દેખાતું હોય. રાઈટ, એ શું હોય તો જે આપણા જે બ્લોકેજ હોય તૂટે, લાલ ધારિયા, રાઈટ, એના લીધે થતું હોય. તો આની જો વેલ્યુ વધારે આવશે ઇન્ડેક્સ તો એ એને રિપ્રેઝન્ટ કરતું હોય છે. જો આંખોમાં નોર્મલ કોઈ પણ વસ્તુ તમારે પ્રોડક્ટ આપી તો છેલ્લે હું તમને કહી દઈશ કે કઈ પ્રોડક્ટ યુઝ કરવાની, સપ્તાહનું લો આપી દેવાનું. રાઈટ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમે મોબાઈલ ફોન સ્ક્રીન, લેપટોપ સ્ક્રીન યા ટીવી સ્ક્રીન તમે 2 કલાકથી વધુ ટાઈમ જો તમે ગુજારો છો, આ ત્રણમાંથી ટોટલ આ ત્રણેયનો ટાઈમ છે, તો તમારે સપ્તાહનું લો કન્ટિન્યુઅસ લેવી જોઈએ. સપ્તાહનું લો અને બેરી જ્યુસ. રાઈટ, આ બંને તમારે બેનિફિટ કરતું હોય છે. ફિફ્થ એના પછી છે શેકિંગ. રાઈટ, સેલ હોય ને એની વચ્ચે ફાઈબર હોય, 2 સેલ્સ હોય ને એની વચ્ચે એ ડિગ્રેડ થાય ને એટલે સ્કિનની ઇલાસ્ટિસિટી લૂઝ થઈ જાય. 2 સેલ્સ વચ્ચેનું હોય એના લીધે સ્કિન હોય ને લૂઝ થઈ જાય. સ્કિન જો આપણી લૂઝ થઈ જાય એટલે આખરી અંદરની વાત થાય એટલે તમારું વિઝન છે ને બ્લર થઈ જાય. એટલે જો આની વેલ્યુ વધુ આવશે તો તમને પ્રોબ્લેમ થઈ શકે. અમે આટલું સમજાવ્યું, તમારી ભાષામાં લખી દેજો જે સમજ પડી હોય એમાં. સેલ વચ્ચેનું ફાઈબર તૂટે એટલે શું થાય? સ્કિનની ઇલાસ્ટિસિટી લૂઝ થાય. સ્કિનની ઇલાસ્ટિસિટી લૂઝ થાય એટલે આપણી સ્કિન હોય ને મતલબ આંખોની અંદર એ થોડી લૂઝ થઈ જાય એટલે આપણી જે વિઝન એની અંદર પ્રોબ્લેમ આવે. એટલે જો આની વધુ વેલ્યુ હશે તો આપણા માટે પ્રોબ્લેમેટિક છે. 5th નંબર, રાઈટ. એના પછી 6 છે એટમા, એ સ્વેલિંગ રિલેટેડ છે. મતલબ તમારી આંખોની અંદર આની ઇન્ડેક્સ વધુ આવશે તો સ્વેલિંગ રિલેટેડ પ્રોબ્લેમ તમને હોય. સ્વેલિંગ મતલબ સૂજન. સૂજનને શું કહેવાય? સોજો. હા હા મેડમ. જો દૂરના નંબર માટે તો આપણે બેરી જ્યુસના બહુ સારા રિઝલ્ટ મળેલા છે. નજીકનું કોઈને મળ્યું એવું કોઈ છે આપણામાં? કઈ પ્રોડક્ટથી મળેલું? સપ્તામૂલોથી. અચ્છા, સપ્તામૂલોથી મળે છે. બેરી જ્યુસના તો બહુ બધા રિઝલ્ટ. આઈ થિંક કિશન સર જે ઇવન હું પણ પેલા સ્પેક્સ પહેરતો હતો, મેં બેરી જ્યુસ પીધો મેં ભાઈ બંધ જ કરી દીધા. મને દેખાય તો બધા બેઠા છે. એટલે મારો નંબર બહુ જ ઓછો હતો. મારો નંબર હતો 0.5 અને 1 ની આજુબાજુ, 13 અડધો છે. એટલે મતલબ બધું ક્લીન દેખાય છે. એટલે આપણું કામ થઈ ગયું. 6 મહિને 1000 રૂપિયા બચ્યા. નહીં, આના બહુ સારા રિઝલ્ટ છે છોકરાઓની અંદર અને ઓવરઓલ હેલ્થ માટે પણ બહુ સારું છે. રાઈટ, અને સપ્તાહનું લો જો તમે એવરી મંથ નહીં લેતા તો આઈ થિંક 6 મંથ એકવાર લઈ લો. એની કોઈ કોસ્ટ નહીં. રાઈટ, આ બધી વસ્તુથી જેનાથી આપણને પ્રોબ્લેમ ના થાય ફ્યુચરમાં. એના પછી આઈ સેલ એક્ટિવિટી જો ડાઉન હશે તો તમારી આંખોમાં પ્રોબ્લેમ, મતલબ આઈની એક્ટિવિટી, આઈ સેલ્સ આપણા આંખની અંદરના જે સેલ્સ છે એની એક્ટિવિટી કેવી છે? તો જે એક્ટિવિટી ઓછી હશે તો મતલબ બરાબર કામ નહીં કરતા તો આપણને જોવામાં તકલીફ પડશે. બરાબર, સમજી ગયા તમે? એટલે વેલ્યુ ઓછી હશે તો તકલીફ, નોર્મલ હોય તો સારું છે. એના પછી 8 છે વિઝ્યુઅલ ફેટિગ. રાઈટ, હા, વિઝ્યુઅલ એટલે મતલબ તમે લોંગ ટાઈમ સુધી ડ્રાઈવ કર્યું હોય, લેપટોપ પર બહુ લાંબો સમય સુધી કામ કરતો હોય, પોલ્યુશન વાળા એટમોસ્ફિયર પર બહુ રહેતા હોય, રાઈટ, તો તમારી આંખોમાં પ્રોબ્લેમ થવાના ચાન્સ થતા હોય છે. ટોટલ પ્રોડક્ટ કઈ કઈ લેવી જોઈએ? સપ્તાહનું લો, રાઈટ, આ જે ઓવરઓલ માટે. સેકન્ડ છે આમળા ટેબ્લેટ, સિબકતોન જ્યુસ, બેરી જ્યુસ અને વિટામિન સી સિરપ. Again, we know vitamin C serum is a highly recommend for the skin related જે આ તો આંખના જે ડાર્ક સર્કલ છે એના માટે સૌથી બેસ્ટ, વન ઓફ ધી બેસ્ટ પ્રોડક્ટ છે આપણી. ચલો એના પછી છે કોલેજન. ઈઝી છે. બહુ બધું પતી ગયું ઓલમોસ્ટ. 1-2 રિપોર્ટ જ બાકી છે આપણા.
એ જય બોલાવી દઈએ આપણે સત્યનારાયણ ભગવાનની। जो कोलेजन मतलब सबसे ज्यादा पाए जाने वाला प्रोटीन આપણી બોડીની અંદર આપણા બોડીના જે પાર્ટ છે બધા બરોબર આપણે જકડી કેમ ને કોલેજનના લીધે નતર બધું જઠર બટારા વાત કરતા ને જઠર પડી ગયું બધું કેને કે નીકળી જાય આપણું બરાબર છે આપણું બધું સેટિંગ કરી રાખ્યું છે આ લોકોએ। તો જે લેવલ જે આપણા બોડીના જે લેવલમાં કોલેજનની માત્રા ઓછી હશે ને ત્યાં રિલેટેડ પ્રોબ્લેમ થવાના ચાન્સ આપણને હોઈ શકે। તો બહુ જ ઈઝી છે। જો આઈ એટલે આંખો, ટીથ એટલે દાંત, हेयर स्किन એટલે વાળ અને આપણી ત્વચા બરાબર આ બધી ઈઝી ટર્મ્સ છે। તો આઈમાં ઓછી હશે વેલ્યુ તો શું થશે? જુરિયા થશે, ડલનેસ થશે, બ્લેક સર્કલ। ઇટ્સ સો ઈઝી બ્રો। દાંતમાં ઓછું હશે તો દાંતના પ્રોબ્લેમ થાય, થોડા બીજા પ્રોબ્લેમ થશે દાંતના। મસૂડો की हेल्थ में प्रॉब्लम्स, हेयर અને સ્કિનમાં જો ઓછી હશે વેલ્યુ તો wrinkles થશે, हेयर डलनेस થશે આપણા। 4th નંબર એન્ડોક્રાઇન સિસ્ટમ આ અઘરું છે આનું કહી દઉં હોર્મોન પ્રભાવિત થાય બરાબર આની વેલ્યુ ઓછી હશે તો આપણા જે હોર્મોન્સ છે બોડીના એ બધા પ્રભાવિત થશે। ડાઇજેસ્ટિવ ની વેલ્યુ ઓછી આવશે તો શું થશે? કફ થશે આપણો। ઇમ્યુન સિસ્ટમ લો હશે તો બોડી ઇન્ફેક્શન થવાના ચાન્સ વધશે, આપણો અલગ અલગ ડિસીઝ થવાના ચાન્સ વધી જશે। એના પછી મોશન સિસ્ટમ, મોશન મતલબ આપણી આંતરડા લીવર કોન્સ્ટિપેશન લીધે જે વસ્તુ એ ઓછી હશે તો આપણને એ રિલેટેડ પ્રોબ્લેમ થશે આપણને। નાઇટ મસલ્સ ટિશ્યુ જો ટાઈટ થઈ જશે મતલબ આની વેલ્યુ ઓછી હશે તો એ ટાઈટ થઈ જશે, જકડાઈ જશે તો એના રિલેટેડ જેટલા પ્રોબ્લેમ હશે એ બધા થવાના ચાન્સીસ વધી જશે। પહેલા પછી જો ફેટ મેટાબોલિઝમ તો આપણું જો ફેટ મેટાબોલિઝમ મતલબ આપણું જે ફેટ છે પરફેક્ટ રીતે ડાયજેસ્ટ નહીં થતો, પરફેક્ટ રીતે પચતું નહીં હોય તો એના રિલેટેડ આપણને પ્રોબ્લેમ થઈ શકે। ડિટોક્સિફિકેશન બોડી નહીં થાય એના રિલેટેડ ઇશ્યુઝ આપણને ક્રિએટ થઈ શકે બરાબર। એ જ રીતે બધા છે મતલબ આ બધા ઓલરેડી આગળ આવી ચૂકેલા છે અને ખાલી કોલેજન રિપોર્ટ આને આપેલા છે। આના માટે તમે કઈ પ્રોડક્ટ જનરલી આપી શકો તો વિટામિન સી જેમાં મળતું હોય ને એટલી જેટલી પ્રોડક્ટ તમે લો ને બધી તમારી હેલ્થ માટે બેનિફિટ કરે છે। જેની અંદર કઈ આવી જાય અગેન આમળા, સિબોતોન જ્યુસ અને બેરી જ્યુસ ડન। અને સેલ્સ માટે જો કોલેજન ક્યાં ને ક્યાં કનેક્ટ છે તમારા સેલ્સ જોડે તો નોની જ્યુસ ઇઝ અ સેલ્યુલર ફૂડ અગેન ઇટ્સ રેકમેન્ડેડ। मतलब एक वर्ष ની અંદર તમે હેલ્ધી જો તો 2 થી 3 મહિના જેમ આપણે બાઇકમાં એક્ટિવામાં 2-3 મહિને 6 મહિને એકવાર ઓઇલ પુરાઈ દેતા હોય એમ નોની જ્યુસ નું ઓઇલિંગ કરી લેવું તમે હેલ્ધી હોય તો દાદા જેટલા પૈસા બચાવો ને બધા જતા રહેશે એકવારમાં। એના પછી ચેનલ્સ એન્ડ નહીં સમજો આ મને જ ખબર પડી આજ સુધી શું છે આપણે જાપાનની ભાષામાં લખી દીધું છે તમે સામે વાળો કે ના હું કે મદદ નહીં કે તું વાંચી લે આપણે હાલો જલ્દી ફટાફટ ચલો એક બે બાકી રહ્યા છે અરે છેલ્લો જ રહ્યો કદાચ હા પાછળ તો દે દીધા સમીર સરે છેલ્લો જ બાકી પલ્સ ઓફ હાર્ટ એન્ડ બ્રેન જો તો આપણે સમજેલા છીએ હજી તમને મસ્ત રીતે સમજાવી દઉં ચલો ફટાફટ પલ્સ ઓફ હાર્ટ એન્ડ બ્રેન આઈ ગયા બધા માર જોડે છો જો સ્ટ્રોક ઇન્ડેક્સ આવું સાંભળ્યું કે શું હતું સ્ટ્રોક કોને કહેવાય એકવાર હૃદય સંકોચાય અને ફૂલે આને કહેવાય વન સ્ટ્રોક રાઈટ આગળ આવી ગયું છે પહેલું બીજું સેમ જ છે સ્ટ્રોક વોલ્યુમ અને સ્ટ્રોક ઇન્ડેક્સ બંને સેમ જ રિપ્રેઝન્ટ કરે છે રાઈટ તો બંનેમાં શું એકવાર ધબકે એટલે જો આ વધારે બ્લડ છોડશે તો હાઈ બીપી થશે ઓછું છોડશે તો લો બીપી થશે રાઈટ નોર્મલ રહેવું હેલો નોર્મલ રહેવું જોઈએ બોલવાનું ભાઈ થર્ડ છે હાર્ટ પેરિફેરલ રેઝિસ્ટન્સ હાર્ટની આજુબાજુ પેરિફેરલ આસપાસનું એમાં શું રેઝિસ્ટન્સ છે રાઈટ જો આની વેલ્યુ વધુ આવશે મતલબ આપણે હાર્ટની આજુબાજુ રેઝિસ્ટન્સ અવરોધો છે કે નહીં બધા તો તમને હાઈ બીપી અને હાર્ટમાં પ્રોબ્લેમ થવાના ચાન્સ થઈ શકે બ્લડ ફ્લોમાં તકલીફ થઈ શકે જે આગળ જે બધું છે ઓલરેડી અને ભાઈ એ ફોર્થ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ મતલબ આ 3-4 વસ્તુ જે હાર્ટની છે ને આમાં કોઈ પણ તકલીફ દેખાડે કઈ કઈ પ્રોડક્ટ આપી દેવાની અર્જુન ગન સિબરકોન જ્યુસ ટોની જ્યુસ બરાબર હેલો ઝોલા છાપ ડોક્ટર
એના પછી નીચે આવ્યું સેરેબ્રોવેસ્ક્યુલર. આવું કઈ સાંભળ્યું તું? એટલે શું છે? મગજ એટલે 100 ગ્રામ વાળો નહીં હો, નસો આપણી વેસ્ક્યુલર એટલે આમાં પહેલો બીજો ત્રીજો બધું સેમ જ છે, રાઈટ? આનું કામ શું છે? તમારા બ્રેનમાં હિમોગ્લોબિન બરાબર પહોંચે છે કે નહીં. જો નહીં પહોંચતું હોય તો તકલીફ થશે, મગજ ચાલશે નહીં, ખબર પડશે નહીં, બુદ્ધિ હાલશે નહીં, કામ થશે નહીં, પૈસા આવશે નહીં, તકલીફ વધતી જશે. બરાબર? સમજી ગયા? આના માટે શું લેવું જોઈએ? ભરપૂર માત્રામાં સપ્તાહનું લો. દિવસની 2 કિલો ખાઈ જઈ શકો. અશ્વગંધા લઈ શકાય અને બેરી જ્યુસ જે તમારું ઓક્સિજન લેવલ પણ ઇન્ક્રીઝ કરે છે. યો આઈ ટેલ યુ બ્રો, ઇટ્સ સો ઈઝી. ચલો એના પછી લાસ્ટ છેલ્લો બાકી છે બ્લડ લિપિડ રિપોર્ટ. હવે એના અલા છેલ્લો 100% છેલ્લો. આના પછી તો આમાં તો મારી કસમ થઈ ગઈ. હાલો આવી જઈએ છેલ્લા રિપોર્ટમાં દિવસના. હાલો બ્લડ લિપિડ રિપોર્ટ. બહુ જો આપણા બધા મેડિકલ ટર્મ્સથી પરિચિત થઈ ગયા. બ્લડ વેસ્કોસિટી. વેસ્કોસિટી એટલે શું થાય? બ્લડ કે ગાડાપણ, જાડુપણ. એનું જે પહેલા રિપોર્ટમાં આપણે સમજ્યા હતા એમ જ, રાઈટ? સિમ્પલ. જો એની વેલ્યુ વધુ હશે, ગાડું વધુ હશે, જાડું વધુ હશે તો શું થશે? બ્લોકેજ થવાના ચાન્સીસ વધુ રહેશે. નોર્મલ કાં તો ઓછું હોય તો આપણી બોડી માટે સારું. જોયું? પહેલામાં વાર લાગતી હતી, પછી વાર જ નહીં લાગતી. એના પછી સેકન્ડ લખાઈ ગયું. લખતા રહેજો ને તો ચા પી હાજે ચા પી તમે ખબર જ નહીં પડે કયું ક્યાં ગયું. સેકન્ડ છે ટોટલ કોલેસ્ટેરોલ. સમીર સર કોલેસ્ટેરોલ આમાં છોલે ભટુરે. ટોટલ છોલે ભટુરે આમાં 3 વસ્તુ ભેગું થાય છોલે ભટુરેમાં, રાઈટ? કોલેસ્ટેરોલ 3 વસ્તુનું બને. એક બને HDL, એક બને LDL અને ત્રીજું બને આ નામ નહીં બોલતા હોવાનું, ટ્રિગ્લિસરાઇડ કે એવું કંઈક જેલા ટ્રાઇગ્લિસરાઇડ. આટલું લાંબુ નહીં અહીંયા તો. એ તો નીચેનું છે, આ તો ઉપરનું છે. અરે કાઈ નહીં, 3 વસ્તુ આવો તમે ઓળખો ને કીધું પી વાળું આવે. જો આમાં શું સમજવાનું, તમારા કામનું તમને સમજાવું. આની વેલ્યુ વધારે આવે, હાઈ આવે, તેમ કે કોલેસ્ટેરોલ બહુ વધી ગયું છે. આ તો આરોગ્ય રીતે રિપોર્ટ કરાઈ ગયા, દાદા સીધા અંતિમ યાત્રા મળે. અને જો હાઈ હોય તો આપણો પ્રોબ્લેમ થઈ શકે બીપી માં બ્લોકેજ ઇન્ડિકેટ કરે. કારણ કે કોલેસ્ટેરોલ વધુ હશે શું થશે? હાઈ બીપી યા બ્લોકેજ ઇન્ડિકેટ કરશે. અને ઓછું હશે તો આપણા બોડી માટે સારું છે. ડન? ખબર પડી? હવે આને અલગ અલગ રીતે સમજાવ્યું. આજે પેલું ટ્રિગ્લિસરાઇડ કે હતું ને, આજે TG આવ્યું. બરાબર? ત્રીજું हाँ, खाने में फैट का मेटाबॉलिज्म. जो આપણે જે ખાવાનું ખાઈએ એમાં ફેટ આવે છે, ફેટનું મેટાબોલિઝમ સારી રીતે નહીં થાય તો શું બનશે? ફેટી એસિડ બનશે. બરાબર? ફેટનું મેટાબોલિઝમ સારી રીતે નહીં થાય શું બનશે? ફેટી એસિડ બનશે. અને ફેટી લિવર બને. જો આની વેલ્યુ હાઈ આવશે તો તમારી ધમની હાર્ડ થઈ જાય, પ્રોબ્લેમ તમને થઈ શકે એની અંદર, રાઈટ? તો નોર્મલ રહેવું જોઈએ. એ આ જો ફેટનું મેટાબોલિઝમ નામ ફેટી એસિડ બને ને, એ ફેટી એસિડ યુઝ ના કરી આપણે, મતલબ કામ ના કરે તેમાં ટ્રાઇગ્લિસરાઇડ બનાવે. બધી માથાકૂટો વધતી જાય જિંદગીમાં, એટલે આ ભેગું પાડી લેવાનું. ફોર્થ વસ્તુ HDL. HDL શું રિપ્રેઝન્ટ કરે? બેડ કોલેસ્ટેરોલ. આ વર્ડ સાંભળ્યા તમે? HDL, LDL. यस और नो? राइट? HDL मतलब खराब कोलेस्टेरोल. આની વેલ્યુ જેટલી વધુ આવે એટલું તમારા માટે ખરાબ. ખુશ નહીં થઈ જવાનું કે હાસ માં તો વધારે દે. ખબર પડી? HDL લખી દેજો. HDL ની વધુ વેલ્યુ આવે એટલું ખરાબ. મતલબ જેટલું આ જમણી બાજુ જશે ને એટલું આ ખરાબ. કયું? HDL એટલે સારું કોલેસ્ટેરોલ. આર યુ HDL? હાઈ ડેન્સિટી. હા, બસ એવું કંઈક છે. હાઈ ડેન્સિટી. હાઈ ડેન્સિટી HDL સારું હોય? કન્ફ્યુઝ થઈ ગયો હું તો. આને હું ભાઈ આ મેડમ કે સાચી વાત હશે.
હું ચા પીધા વગર લખતો હતો એટલે હું ભૂલી ગયો છું. કઈ જૂના ડોક્ટર આપણે હમણાં બને. હા અમે એ કહેતા છીએ, એ કહેતો હોય બરાબર છે. એટલે અહીંયા તમે સ્ટાર માર્ક કરી નાખજો, અમાર પર ભરોસો ના કરતા. બાકી બધું સાચું હતું, આમ જ લોચો આવ્યો છે. એટલે HDL ને LDL બંને ઓપોઝિટ છે. એક સારું છે ને ખરાબ છે. અમને ખબર પડે કે પાછળ લખ્યું છે. એમાં એવું કરવા પડતું. HDL એ સારું? બે યાર કન્ફ્યુઝ ના કરો. જે હાઈ હોય સારું હોય, લો હોય ખરાબ. ઓકે 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 હાલો. હવે આ બધા સમજ પડી ગઈ તમને? હાલો હું સીધો છઠ્ઠા નંબર પર કૂદું છું. ન્યુટ્રલ ફ્લેટ. ફ્લેટ નહીં ફેટ. જો આનું વધુ વેલ્યુ આવે તો હાર્ટ માટે ખરાબ. બરાબર? ફેટની વેલ્યુ વધારે આવે તો તકલીફ થાય આપણે. અને છેલ્લું એ સર્ક્યુલેટિંગ ઇમ્યુન કોમ્પ્લેક્સ. જો એની વેલ્યુ વધારે આવે તો તમારી ઇન્ફેક્શન તમારી બોડીમાં બતાવે. બ્લડ ઇન્ફેક્શનના ચાન્સ રહે, કેન્સર થવાના બી ચાન્સ હોઈ શકે. બરાબર? આના માટે શું યુઝ કરવાનું? આપણા કામની વસ્તુ આવી છેલ્લી લાઈન. 10 વસ્તુ ના લખી છેલ્લી લખી દેવાની. તુલસી ડ્રોપ, નોની જ્યુસ, અર્જુન ગન, સિબકન જ્યુસ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. રિપોર્ટ પતી ગયા, તમે ડોક્ટર બની ગયા, પ્રોફેસર બની ગયો. બસ હવે જો અહીંયા પહોંચો, અહીંયા આવો જી. હવે પતી ગયું, સમજવાનું પત્યું. જો એલિમેન્ટ્સ ઓફ હ્યુમન એનાલિસિસ રિપોર્ટ કાર્ડ પર પહોંચો બધા. જો બધું મારા અસિસ્ટન્ટ ડોક્ટર એમ જઈ ગયા તો આપણું પોસ્ટેડ એમ જઈ ગયા હતા. એલિમેન્ટ્સ ઓફ હ્યુમન એનાલિસિસ રિપોર્ટ, રાઈટ? આટલા આપણા આ રિપોર્ટ પતી ગયા. હવે અહીંયા તમને બધું ડિટેલમાં બતાવશે અને શાંતિથી ઘરે જઈને વાંચજો. આ હોમવર્ક છે. મસલ માસ, બોડી ફેટ કન્ટેન્ટ બધું તમને મળશે. આટલું ઈઝી લેંગ્વેજમાં છે ને કે તમને બધું આઈડિયા છે આટલું વાંચો તો. આની અંદર કોઈ મેડિકલ ટર્મ્સ નથી એમ બરાબર. રાઈટ? એમાં ચલો ત્રીજા પેજ પર આવો. એમાં નરિશમેન્ટ મળ્યું. નરિશમેન્ટ એની નીચે દેખાય તમને? જો એ બતાવ્યું ઓબેસિટી, BMI શું હોય, BMI બોડી ઇન્ડેક્સ કેટલો છે, ઓવરવેટ હોય તો શું છે, અર્લી ઓબેસિટી, 1 લેવલ ઓબેસિટી, 2 લેવલ ઓબેસિટી યા 3 લેવલ ઓબેસિટી. એ રીતે તમને આખું જોવા મળશે. મતલબ આ તમારો આખો રિપોર્ટ કાર્ડ છે આમાં. એના પરથી તમને એ પણ સમજાવવામાં આવશે. 5મા નંબર જુઓ, નેક્સ્ટ પેજ ફેરવો તો તમને બતાવશે વેટ કંટ્રોલ. તમારે કેટલું વેટ કરવું જોઈએ, તમારો ટાર્ગેટ આટલો હોવો જોઈએ, આટલું વેટ લોસ કરવાનું છે, આટલું ફેટ કંટ્રોલ કરવાનો છે, મસલ્સ કંટ્રોલ નથી કરવાનું. આજે એકલો મારી વાત કરું પર્સનલી તો મારે મસલ્સ કંટ્રોલ નહીં કરવાનો, ફેટ કંટ્રોલ કરવાનો છે મારી BMI પરથી. ઠીક છે? એના પછી નીચે દેખાવ એક્સપર્ટ એનાલિસિસ રિપોર્ટ દેખાય છે નીચે, એક પેજમાં નીચે. about the problem of sub health trend. એટલે મતલબ આને ગુજરાતીમાં લખી દો બાજુ તો ખબર પડે. આ એવી વસ્તુઓ છે કે જે તમારી બોડીમાં હિડન પ્રોબ્લેમ છે. અત્યારે પ્રોબ્લેમ નથી પણ આવવાના ચાન્સ છે. આટલું આખું રિપોર્ટ સમજે ને આપણે, આનો હવે સાર આવી ગયો છે પાછો. આટલી વસ્તુના રિપોર્ટમાં તમને ખબર પડે કે આવા જે પ્રોબ્લેમ મારા નિયરર પ્રોબ્લેમ છે. મતલબ અત્યારે એના સિમ્પટમ્સ નહીં દેખાતા પણ ફ્યુચરમાં આવી શકે. રાઈટ? એ બધું બતાવશે તમને. એના પછીનું પેજ ફેરવો, એના પછીનું પેજ ફેરવો. હેન્ડ એનાલિસિસ રિપોર્ટ આવ્યું અબાઉટ ધ પ્રોબ્લેમ ઓફ સબ હેલ્થ ટ્રેન્ડ. મતલબ જેની શરૂઆત થઈ ચૂકી છે, સ્ટાર્ટ થઈ ચૂક્યું છે આ બધું. તો એની જુઓ તમને એક્ચ્યુઅલ વેલ્યુ બતાવી છે કે આટલી હોવી જોઈએ અને ટેસ્ટિંગ રિઝલ્ટ બતાવેલા છે કે આટલામાં તમારી પ્રોબ્લેમની શરૂઆત થઈ ચૂકી છે. રાઈટ? આપણે આના પરથી આપણે કાઉન્સેલિંગ કરશું. આપણે આગળના પેજ પર કાઉન્સેલિંગ. હવે જે કાઉન્સેલિંગ કરશું, હવે નેક્સ્ટ પેજ પર આવો. આપણે ખાલી ને ખાલી કાઉન્સેલિંગ શેના પરથી કરશું? જ્યારે કસ્ટમરનો આપણે રિપોર્ટ નીકાળશું કોઈ બી પર્સનનો તો કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ કાર્ડ. બસ આ 4 પેજનો રિપોર્ટ છે. તમે જોશો પાછળ ફેરવી જુઓ એકવાર, તમને શાંતિ થઈ જાય એકવાર. આપણે ખાલી સામેવાળા પર્સનને ખાલી 4 પેજ સમજાવીશું. આનાથી વધુ નથી સમજાવવાનું. આનાથી આગળનું જેટલી હતી કથા એ બધી આપણા સમજ માટે છે. આપણને બધા વર્ડિંગ ખબર પડે. એમાંથી કોઈના કોઈ એકાદ વસ્તુ આવ્યું હશે, રાઈટ? એ વસ્તુ આપણે એ ક્લિયર કરશું.
હવે જેમ કે તમારો મારા હાથમાં જે રિપોર્ટ છે ને અલગ છે થોડો. લાવશો એકાદો જો એવું રિપોર્ટ તમારા હાથમાં જે રિપોર્ટ છે એ ખોલું છું. કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ કાર્ડ, રાઈટ? તો જો આની અંદર આખું આપેલું છે, જેમ કે પહેલું જોશો તો કાર્ડિયોવેસ્ક્યુલર એન્ડ સેલેબોવેસ્ક્યુલર. એની અંદર શું પ્રોબ્લેમ છે તો કે બ્લડ ટિશ્યુ, બ્લડ સપ્લાય, જે આપણે છેલ્લું જોયું હતું, રાઈટ? એમાં જો પહેલા પેજમાં જો છેલ્લું લખેલું હશે છે ને, આવું યાદ હોવું જોઈએ. આટલું ગોખેલું જોરદાર, ભલે 2 દિવસના ડોક્ટર હોય. તો એની વેલ્યુ અંદર બતાવી છે કે આટલી હોવી જોઈએ, એના કરતા આટલી વધારે છે, આ તો આટલી ઓછી છે, તારે બ્લડ સપ્લાય બરાબર પહોંચતો નથી. તો શું કરવું જોઈએ? તો ભાઈ કામ અને રેસ્ટ, કામ કરવા ટાઈમે કામ કરો, રેસ્ટ બી કરો, બધું અંદર સમજાવી છે. આપણે એના રિલેટેડ સપ્લિમેન્ટ સજેસ્ટ કરી દેવાના છે, તમને આગળ સમજાયા હતા એ, રાઈટ? સેકન્ડ છે ગેસ્ટ્રોસ્ટ્રિયલ પ્રોબ્લેમ, રાઈટ? એમાં શું છે તો ગેસ્ટ્રિક એબ્સોર્પ્શન ફંક્શન કોએફિશિયન્ટ, મતલબ આપણી બોડીમાં જે ન્યુટ્રિશન હોય બરાબર આપણા નાના આંતરડાની અંદર એબ્સોર્બ નથી થતા. તો એના માટે કઈ પ્રોડક્ટ સજેસ્ટ કરવી, એ પ્રોડક્ટ આપણે સજેસ્ટ કરશું. થર્ડ, લીવર ફંક્શન, તો ડિટોક્સિફિકેશન ફંક્શનની અંદર પ્રોબ્લેમ છે, રાઈટ? તો એમાં આપણે કઈ પ્રોડક્ટ સજેસ્ટ કરશું. ફોર્થ, કિડની પ્રોબ્લેમ છે, કિડનીની અંદર આપણે શું સજેસ્ટ કરશું? નોની જ્યુસ. ફિફ્થ, બ્રેન નર્વ્સ, એની અંદર જે પ્રોબ્લેમ બતાવે. એના પછી બોન મિનરલ ડેન્સિટી, તો ડિગ્રી ઓફ ઓસ્ટિયોપ્રોલાસિસ, રાઈટ? એની અંદર ઇશ્યુઝ છે. એના પછી પાછળ આવતો બોન ગ્રોથ ઇન્ડેક્સ બતાવ્યું. ટ્રેસ એલિમેન્ટ ની અંદર આટલું છે. તેમાં શું સમજાયું હતું? ડિટોક્સિફિકેશન ની વસ્તુ આપણે યુઝ કરવાની, રાઈટ? તો આ જે 4 પેજનો રિપોર્ટ છે, આમાંથી તમારે જોઈ લેવાની કે કઈ 3 થી 4 વસ્તુ છે જે વધુ પડતી ઇમ્પેક્ટફુલ છે, અને એના રિલેટેડ તમારે સપ્લિમેન્ટ સજેસ્ટ કરી દેવાના. ખાલી બસ તમારું આટલું કામ છે. ખબર પડી? આટલું જ વસ્તુ છે. એટલે તમારો રિપોર્ટ 1-2 મિનિટમાં નીકળી ગયો, તમારું કાઉન્સેલિંગ 5 થી 7 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું. અને સામે વાળાને કાર્ડિયોવાસ્ક્યુલર આ બધું બોલી બોલી ડરાવતા નહીં પાછા, આવડી જાય તો સમજ્યા? અને બધા જણાવો તમારા હાથે એક વર્ડ લખશે જેવું લખાવવું જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડન. એટલે છે બહુ ઈઝી. પહેલી વારમાં તમે જ્યારે કરતા હો ત્યારે તમને આ થોડું હાર્ડ લાગશે. આફ્ટર 2-3 ડેઝ 4 ડેઝ ઇટ્સ સો ઈઝી. મતલબ જે તમે પ્રોડક્ટ શીખ્યો ને એનાથી પણ આ ઈઝી છે. ખાલી આ મેડિકલ ટર્મ્સ છે એટલે આપણને અઘરું લાગે, બાકી આપણે જે છે ને એ જ વસ્તુ કરવાની છે. એટલે આ વસ્તુ મારી જોડે પ્લીઝ નોટ એટલે લખવાનું છે. પ્લીઝ નોટ ધીસ પ્રોડક્ટ ઇઝ, please not, this product is not. Repeat करता जाओ जो. Please not, this product is not a medical device. એટલે આ મેડિકલ ડિવાઇસ નથી સૌથી પહેલા તો. And does not indicate hello to treat, prevent and diagnose. मतलब આપણે ગુજરાતીમાં સમજાવલા તમને આ ઇંગ્લિશમાં તમને ગુજરાતીમાં સમજાવું એવું નહીં અંદર. અલા શાંતિ રાખવાનો. હવે મારી બે મીટિંગ ઇંગ્લિશ શીખી ઇંગ્લિશના બતાવવા બનવું છે. તમને ગુજરાતીમાં સમજાવી દઉં. સૌથી પહેલા આ કોઈ મેડિકલ ડિવાઇસ નથી, રાઈટ? આ શું છે? આ તમને કોઈ પણ રીતે ટ્રીટ, પ્રિવેન્ટ યા ડાયગ્નોસ નથી કરતું. સમજે કે ભાઈ તમને કોઈ ટાઈપનો ડિસીઝ છે, આ વસ્તુ છે, જેવું ડાયગ્નોસ એટલે કન્ફર્મ થઈ ગયું, એવું વસ્તુ નથી કરતું, રાઈટ? એના માટે તમે તમારા હેલ્થ કેર પ્રોફેશનલને કોન્ટેક્ટ કરી શકો છો. અલ્ટિમેટલી આપણી ગુજરાતી ભાષામાં સમજાવું તો આ શું કરે? આ તમારી બોડીનો એક રેફરન્સ રિપોર્ટ ક્રિએટ કરે છે, રાઈટ? જે મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવ્યું હતું કે આ મશીનની એક્યુરેસી 85% ની આજુબાજુ છે. જાપાનની અંદર મિલિયન્સ લોકો પર આના ટેસ્ટિંગ થયા. જેમ સમજી શકે થર્ડ એટલે 3G 4G 5G કરતા મશીન 23G સુધી પહોંચ્યું. એટલે નંબર ઓફ પર્સન્સ પર આના ટેસ્ટ થયેલા છે અને રિપોર્ટ્સ મળે. એટલે તમે તમારો જે રિપોર્ટ કરાવશો તે 85 to 90% તમને સિમિલર રિપોર્ટ મળશે. તો આનાથી તમારી એક ઓવરઓલ બોડીનો તમને ખ્યાલ આવી જાય, રાઈટ? એટલે આ વસ્તુ ખાસ કહેવાનું કે આ કોઈ મેડિકલ થ્રુ સર્ટિફાઈડ નથી, રાઈટ? એના માટે તમને લાગે તો તમે રિપોર્ટ્સ કરાવી લો, પણ તમારી ઓવરઓલ બોડીનો નોર્મલ જેવો આઈડિયા તમને બહુ ઈઝીલી આનાથી મળી જાય. આનાથી બેનિફિટ શું થાય?
તો દેખો આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે તમારી જોડે કોઈ પણ પર્સન આવ્યો કે જેમ આપણે પાદર બેંકને કેમ્પ કરતા હતા એમ તમે આના કેમ્પ પણ કરી શકો, કાં તો તમારે ત્યાં કોઈ પણ કસ્ટમર આવે તમે રિપોર્ટ્સ બી જનરેટ કરી શકો, રાઈટ? એને તમારે પ્રિન્ટ કોપી આપી તો છેલ્લા 4 પેજ છે એની પ્રિન્ટ કોપી આપી શકો, આખા રિપોર્ટની પીડીએફ ફાઇલ પણ આપી શકો. તમે જો આની અંદર કેમ્પ કરવા તો કઈ રીતે કરી શકો સમજાવી શકું છું કે જેમ કે તમે કોઈ ગામડામાં ગયા તો તમે આગલા દિવસે કાં તો એ રીતે તમે એને પ્રમોટ કરી દીધું, પેમ્ફલેટ બી તમને આપી દઈશ આપું કે ભાઈ આ QRMA ટેસ્ટ છે, આનાથી કોઈ પ્રકારનું બ્લડ લેવામાં નથી, તમારી બોડીનો આખો રિપોર્ટ અમે કાઢી આપશું અને એનાથી તમારે જરૂર પડે તો તમે સપ્લિમેન્ટ લઈ શકો જે ચાર્જેબલ હશે. આનો ચાર્જ છે 100 રૂપીસ, રાઈટ? અને 100 રૂપીસ તમે પ્રોડક્ટ લેશો તો એ વેવર થઈ જશે, મતલબ તમારો ફ્રી ઓફ કોસ્ટ થઈ ગયો. તમારી ચોક ફ્રી ઓફ કોસ્ટ રાખવો તો તમે ફ્રી ઓફ કોસ્ટ પણ રાખી શકો છો. આ મશીન તમારા ક્યાં ક્યાં રાખી શકો? તમે જીમમાં રાખી શકો. આપણે તો જીમ બીમ છોડો, આપણે તો આપણા જેટલી ફ્રેન્ચાઇઝી છે કાં તો જેટલા વેલનેસ સેન્ટર છે આની અંદર હશે તો તમે બહુ સારી રીતે તમારા કોઈ પણ કસ્ટમર એનો રિપોર્ટ કાઢી શકો. અને તો ફ્રી ઓફ કોસ્ટ જ કાઢો ને, 2-5 સપ્લિમેન્ટ હશે તો ઓલરેડી લઈ જશે. જેમ કે હું પર્સનલી કાઢું, મેં જ્યારથી મારો આના રિપોર્ટ કાઢ્યો તો હું સપ્લિમેન્ટ લેતો હતો, પણ અમુક વાર કેવું ખબર 1-2 ચૂકાઈ જાય, આપણે બધા થતું જ હોય, યાદ આવ્યું તો લીધું, ના આવ્યું તો ક્યાં મરવા પડ્યા આવી જાય. આ રિપોર્ટ કાઢો તમે સિરિયસ થઈ જાઓ, એટલે આ ભાઈ ટાઈમ સર લેવાનું છે. એટલે તમારી કેવાય તમારી હેબિટ સારી થઈ જાય, તમારું સેલ સારું થઈ જશે. તમારી જો જેટલા લોકો આવે એની અંદર તમે સેલ જનરેટ કરી શકો. એક એક કેમ્પ તું તમે આરામથી 50-60 રિપોર્ટ કરો તો તમારી જે પર્સન્ટેજ ઓફ સેલિંગ બહુ જબરદસ્ત લેવલ પર થઈ શકે. આ મશીનના બેનિફિટ શું છે? બહુ જ ઈઝી છે, કેરી કરવું ઈઝી છે, કમ્ફર્ટ છે, રિપોર્ટ બહુ ઈઝીલી નીકળી જાય છે. તો તમે મેક્સિમમ નંબર ઓફ વેલનેસ સેન્ટર જો તમે ઓપન કરાવશો તો એનાથી તમારો બિઝનેસ બહુ જોરદાર લેવલ પર વધી શકે. પર્સનલી રેકમેન્ડ કરીશું કેમ્પ કરવા કરતા વધુ વેલનેસ સેન્ટર ખોલાવો, વેલનેસ સેન્ટરને એજ્યુકેટ કરો તમે, તો વેલનેસ સેન્ટર થી તમે બહુ સારો બિઝનેસ આનાથી ક્રિએટ કરી શકો છો. બીકોઝ ટીમેક્સ ની સૌથી જોરદાર વસ્તુ છે એ જે આપણી પ્રોડક્ટ્સ ક્વોલિટી એન્ડ રિઝલ્ટ, જે આખા ઇન્ડિયામાં દૂર દૂર સુધી કોઈ કંપની આપણને કમ્પ્લીટ નહીં કરી શકતી રિઝલ્ટ, રાઈટ? તો આપણે સૌથી પાવરફુલ છે આ વસ્તુની અંદર. આ પ્રોડક્ટ, આ મશીન એવા લોકોએ પ્રોડક્ટ સેલ કરી કે જેની પ્રોડક્ટના રિઝલ્ટ નહીં હોતા, એક વાર વેચી આવ્યા બીજી વાર જવાનું નામ ના લે ત્યાં, રાઈટ? આપણી જોડે તો આટલી બધી જોરદાર વસ્તુ છે. આપણા હેલ્થ સપ્લિમેન્ટની પ્રાઇસિંગ બહુ ઓછી છે, રાઈટ? જેમ કે આયુર્વેદ જો તો એકદમ નોમિનલ રેન્જની અંદર આપણી બધી પ્રોડક્ટ્સ છે. તો આનાથી તમે બહુ જોરદાર બિઝનેસ ક્રિએટ કરી શકો છો, બહુ અલ્ટિમેટ લેવલનો થશે. મતલબ કદાચ એવું કેવું વધારે નહીં કે 10 ગણો બિઝનેસ, આ 10 ગણો ને એનાથી વધુ મોટો બિઝનેસ કરી શકવાની તાકાત આની અંદર છે. આના માટે શું છે? આમાં 2 ટાઈપના મશીન છે. એક છે જે લેપટોપ જોડે કનેક્ટ થાય છે, વિન્ડોઝ લેપટોપ જોડે. એપલના લેપટોપ જોડે કનેક્ટ નહીં થાય. એપલનું લેપટોપ હોય તો તમારે પેરેલલ ડેસ્કટોપ નાખીને વિન્ડોઝ નાખી દેવાનું અંદર, એક સાથે બંને સિસ્ટમ ચાલે, રાઈટ? આઈપેડ જોડે કનેક્ટ નહીં થાય, ઠીક છે? શેની જોડ થશે? તો એક લેપટોપ જોડે વિન્ડોઝ લેપટોપ જેટલા ના હોય એ મશીનની પ્રાઇસ છે, મેં હમણાં વાત કરી 65000 રૂપિયા. કેવી ઉડી ગઈ હવા, તમારો તાટો લેક્ચર જ ના આપે. આની પ્રાઇસ છે ઓન્લી 6500 રૂપિયા, ખાલી 6500 રૂપિયા આની પ્રાઇસ, રાઈટ? અને આનાથી તમે અલ્ટિમેટ બિઝનેસ ક્રિએટ કરી શકો છો. જે લેપટોપ વાળાને કહું છું, જે મોબાઈલ વાળું છે એની પ્રાઇસિંગ થોડી હાઈ છે, મતલબ એની પ્રાઇસ છે 10000, જે તમે મોબાઈલથી કનેક્ટ કરીને રિપોર્ટ કાઢી શકો, રાઈટ? એના પર અમારો અત્યારે સર્ચિંગ ચાલુ છે. આપણે અત્યારે આપણી જોડે ખાલી 10 મશીન અવેલેબલ છે, એટલે તમારે જેને જોઈતું અને મોનિક સરને નામ લખાઈ દેજો. એમાંથી અમે ચૂઝ કરશું અત્યારે એક ટીમ વાઇઝ એક મશીન અત્યારે પ્રોવાઈડ કરશું, બાકીને આપણે અઠવાડિયા 10 દિવસમાં અવેલેબલ થઈ જશે, ઠીક છે? તો આનાથી તમે બહુ સારો બિઝનેસ ક્રિએટ કરી શકો છો, બિઝનેસ ગ્રો કરી શકો. ફ્રી ટાઈમમાં યુઝ કરો. આ રેકોર્ડિંગ તમને એક દિવસમાં આપણે YouTube પર બી લાવી દઈશું, એટલે તમે 1-2 વાર 3 વાર 5 વાર 10 વાર આને જોઈ પાવરફુલ બની શકો. અને ઝૂમ સેશન બી આપણે ક્રિએટ કરશું આવનાર ટાઈમ, ઠીક છે? ડન.